નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો ટાટ સેકન્ડરી મેથ્સના વિદ્યાર્થીઓ માટેનો આ લેક્ચર છે. મિત્રો આ લેક્ચરની અંદર આપણે ગણિતના 30 એવા મહારથી ક્વેશ્ચનો જોવાના છે કે જે પરીક્ષા જે તમારી આવવાની છે પ્રિલિમ્સની એક્ઝામ તેની અંદર પૂછાવા લાયક હશે ભાઈ. બરાબર છે. આવા જ પ્રકારના જે ક્વેશ્ચનો છે એ તમારે તૈયાર કરવાના છે કે જેથી કરીને પ્રિલિમ્સની એક્ઝામમાં તમને કોઈ પણ તકલીફ ના પડે. જે 30 ક્વેશ્ચનો આપણે જોવાના છે તેમાં સાથે સાથે આપણે કન્સેપ્ટ ક્લિયર કરશું જેથી કરીને આપણે કન્સેપ્ટ ક્લિયર થાય, તેને રિલેટેડ કોઈ બીજા એમસીક્યુ પૂછાય તો તે પણ તમને આવડી જાય ભાઈ. તો તેવી જ રીતના આજે આપણે આ લેક્ચરની અંદર જોવાનું છે ભાઈ. તો મિત્રો લેક્ચરની શરૂઆત કરતા પહેલા હું છું કિશન ઠુમર, મેથ વિથ કેટી સર નામની આ જે યુટ્યુબ ચેનલ છે તેમાં તમે અત્યારે લેક્ચર જોઈ રહ્યા છો. ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, એટલે કે જે પણ ટાટ સેકન્ડરીની પ્રિપેરેશન કરે છે તેવા પ્રકારના વિદ્યાર્થીઓને તમે ખાસ મિત્રો શેર કરી દેજો જેથી કરીને એમને પણ બેનિફિટ થાય અને વિડીયોને લાઈક પણ કરી દેજો. બરોબર છે. અત્યારે લાઈક ના કરો તો કાંઈ નહીં, પણ જ્યારે તમને મજા આવી જાય પછી તમે લાઈક કરજો ભાઈ. બરોબર, પણ લાઈક કરી દેજો. ક્લિયર છે. એટલે આવી રીતના જે આપણી આ ટાટ સેકન્ડરીના જે મેથ્સની પ્રિપેરેશન માટે જે આપણે લેક્ચરો આપણે પ્રોવાઈડ કરવાના છે એ હું તમારા માટે ઝડપથી પ્રોવાઈડ કરી શકું. ક્લિયર છે ભાઈ? તો જાજો ટાઈમ નથી બગાડવો આપણે. બરોબર છે. તમારા માટે પણ સમય છે એ કિંમતી છે, તમને ખબર જ છે ભાઈ. હે ને ભાઈ? ઓછા ટાઈમની અંદર જાજુ બધું ભેગું કરવાનું છે. તો આજે આપણે ક્વેશ્ચનો જોવાના છે, ગણિતના 30 મહારથી ક્વેશ્ચનો. રેડી? સાથે સાથે કમેન્ટમાં પણ આન્સર આપી દેજો. બરોબર, એટલે તમને આઈડિયા આવે કે તમારા કન્સેપ્ટ કેટલા ક્લિયર છે અને કેટલી આપણે જરૂરિયાત છે ભાઈ. બરોબર છે. એટલે ખાસ હું આ ક્વેશ્ચન તમારી સામે રજૂ કરું, હું સોલ્યુશન કરું ત્યાં સુધીમાં તમે કમેન્ટમાં આન્સર આપી શકો છો, એટલે એ પણ કરજો ભાઈ. રેડી? તો શરૂઆત કરીએ છીએ ભાઈ. તો મિત્રો અહીંયા તમે જો ટાટ સેકન્ડરી મેથ્સ, બરોબર છે, મેથ્સ માટેનો આ લેક્ચર છે ભાઈ. બરોબર, ગણિત વિજ્ઞાનના જે પ્રિપેરેશન કરવાના છે, મતલબ શિક્ષક બનવાના છે તેમના માટેનો આ લેક્ચર છે. ખાસ કરીને મોસ્ટ ટાઈમથી 30 એમસીક્યુ જોવાના છે. બરોબર છે. મારું નામ અહીંયા લખેલું છે અને ચેનલનું નામ લખેલું છે. જોઈએ આગળ. આ વિડીયો કોના માટે ઉપયોગી છે? તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે ટાટ એસ સાયન્સ સેકન્ડરીના ઉમેદવારો માટે, મતલબ કે જે સાયન્સ મેથ્સની પ્રિપેરેશન કરે છે, ટેટ 2 ગણિત વિજ્ઞાનના પ્રિપેરેશન કરતા હોય તો એમને પણ ઉપયોગી થશે, અને ધોરણ 10ના બોર્ડની પરીક્ષા માટેની જે પ્રિપેરેશન કરે છે તેમને પણ ઉપયોગી થશે, એટલે તમે તેને પણ શેર કરી શકો છો. ક્લિયર છે? આજે શું શીખશું? તો 30 મહત્વપૂર્ણ પ્રશ્નો શીખવાના છીએ. શોર્ટકટ છે એની આપણે જોવાના છે, મતલબ ઘણા બધા ક્વેશ્ચનો એવા પણ હશે કે જેમાં શોર્ટ ટ્રીકથી પણ કામ થતું હશે. ક્લિયર છે? તો એ પણ આપણે સાથે સાથે જોશું, અને મેં કીધું એવી રીતના ગણતરી અને કન્સેપ્ટ પણ આપણે ક્લિયર કરશું. ક્લિયર છે? તો મિત્રો રેડી છો ને ભાઈ? રેડી છો? ક્લિયર છે ભાઈ? તો શરૂઆત કરી દઈએ છીએ ભાઈ. ચાલો જુઓ. આપણે 3 ભાગમાં આને ડિવાઈડ કરી દીધું છે. બરોબર છે. વાસ્તવિક સંખ્યાઓ અને બીજગણિત. પછી એક ભાગ આવશે જે આપણે સમાંતર શ્રેણીની બધું આપણે બીજગણિતની અંદર આવશે. પછી આવશે ભૂમિતિનો એક ભાગ આવશે અને એક ત્રિકોણમિતિનો ભાગ આવશે. મતલબ ત્રિકોણમિતિ ભૂમિતિ સાથે રાખેલું છે અને સાથે સાથે આંકડાશાસ્ત્ર એક છે એ ત્રીજો ભાગ રાખેલો છે. ક્લિયર છે? તો આ રીતના 3 ભાગમાં આપણે ક્વેશ્ચનો જોવાના છે. દરેક ભાગના આપણે 10-10 ક્વેશ્ચનો જોશું. ક્લિયર છે? તો શરૂઆત કરીએ ભાઈ. સૌથી પહેલા શરૂઆત કરતા પહેલા મિત્રો ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સ માટેનો જે મેથ્સ માસ્ટર કોર્સ છે એ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. બરોબર છે. જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગે છે પ્રિલિમ્સ પ્લસ મેથ્સ માટે, બરોબર છે, પાર્ટ 2 ગણિત માટેની ખાસ કરીને પ્રિપેરેશન કરવામાં આવશે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. કોર્સની વિશેષતા શું છે? આ ઓનલાઈન કોર્સ છે, રેકોર્ડેડ ફોર્મમાં છે. બરોબર છે. રેકોર્ડેડ ફોર્મમાં કોર્સ મળશે તમને. અને કોર્સની વિશેષતામાં જુઓ તો ધોરણ 10-9ના ગણિતનું કન્સેપ્ટ ક્લિયર કરવામાં આવશે. પ્રકરણ મુજબ એમસીક્યુ પ્લસ દાખલા કરાવવામાં આવશે. વિડીયો લેક્ચરની નોટ્સ મળશે, મતલબ જે કાંઈ પણ તમે લેક્ચરો એટેન્ડ કરેલા છે, વિડીયો લેક્ચર લીધેલા હશે, મતલબ જોયેલા હશે તમે, એમની લેક્ચર નોટ્સ પણ તમને મળશે. સૂત્ર માટે અલગથી નોટ્સ મળશે. એમસીક્યુ માટે પ્રેક્ટિસ શીટ મળશે. બરોબર? કોઈ ચેપ્ટર તમારે ક્લિયર થઈ ગયું છે, એ તમારે નક્કી કરવું હોય તો તમે તો નક્કી કરી લીધું કે આવડી ગયું, પણ તમે એના એમસીક્યુ સોલ્વ કરો પછી તમને આઈડિયા આવે કે ભાઈ હવે આપણે આ કન્ફર્મ છે અને કોન્ફિડન્સ આવી જશે તમને એ ચેપ્ટરનો. રેડી છે? તો એટલા માટે એમસીક્યુ પેપર છે, પ્રેક્ટિસ શીટ પણ તમને શેર કરેલી છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. આ સિવાય મેન્સની શરૂઆત થશે, પ્રિલિમ્સ જેવી કમ્પ્લીટ થશે અને મેન્સની શરૂઆત થશે એટલે આપણે મેન્સ માટેના પણ પ્રેક્ટિસ પેપરો છે એ આપણે શેર કરશું. ક્લિયર છે ભાઈ? આ જે પ્રાઇસ છે મિત્રો એ માત્ર ને માત્ર અત્યારે 499માં છે. ટાટ સેકન્ડરી મેથ્સનો કોર્સ છે માત્ર ને માત્ર અત્યારે 499માં છે. અને આ કોર્સ છે એની મતલબ આ જે કોર્સની જે આ ઓફર ચાલે છે અત્યારે, બરોબર છે, આ લોન્ચિંગ ઓફર છે. બરોબર, 2 દિવસ પહેલા આપણે આ લોન્ચ કરેલો હતો કોર્સ 499. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને તમે પણ અત્યારે ટાઈમ બગાડતા નહીં, જોડાઈ જજો ભાઈ. બરોબર, કારણ કે આ ઓફર છે એ 15 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. આ કોર્સ છે એની વેલિડિટી છે એ 6 મહિનાની છે. બરોબર છે?
તો વધારે માહિતી માટે 84 681 ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને કોર્સમાં જોડાવા માટે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને એમાં તમે રજીસ્ટર કરી અને તમે કોર્સ પરચેસ કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક આપેલી છે, એટલે તમે ત્યાંથી ક્લિક કરીને પણ તમે જોડાઈ શકો છો. આ સિવાય મેં ઘણું બધું પ્રીમિયમ મટીરિયલ પણ શેર કરેલું છે. એ તમે પેઇડ કોર્સ મતલબ વિડીયોનો આ કોર્સ છે, મેથ્સ માટેના કન્ટેન્ટનો કોર્સ છે. આ સિવાય જે કાંઈ પણ મારી પાસે મટીરિયલ હશે એ બધું શેર કરતો જઈશ. અને અત્યારે ઘણી બધું શેર કરેલું છે, મનોવિજ્ઞાન છે, સાયન્સની પીડીએફ શેર કરેલી છે. આવું ઘણું બધું તમને જોવા મળશે ભાઈ, બરોબર છે. મેથડ, ટીચિંગ મેથડ છે, તો આવું ઘણું બધું મટીરિયલ છે એ મેં એમાં શેર કરેલું છે. ક્લિયર છે? બાકી મેઇન છે મેથ્સ માસ્ટર કોર્સ, એટલે કે મેથ્સનો કોર્સ છે અને રેકોર્ડેડ ફોર્મમાં આવે છે. ક્લિયર છે? વધારે માહિતી માટે આ નંબર તમે નોટ ડાઉન કરી લેજો, જેથી કરીને તમને વાંધો ન આવે. ચાલો હવે શરૂઆત કરીએ છીએ ભાઈ. નીચેનામાંથી કઈ સંખ્યા અસમય સંખ્યા છે? અસમય સંખ્યા છે. કેવી સંખ્યા ભાઈ? અસમય સંખ્યા. તો અસમયની વ્યાખ્યા શું? તો કે જે સમય સંખ્યા નથી તેમને અસમય સંખ્યા કહેવાય. એટલે કે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાતું નથી. p ના છેદમાં q, એટલે જ્યાં q છે એ નોટ ઇક્વલ ટુ 0 છે, સ્વરૂપે દર્શાવી ન શકાય તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. રેડી? તો અહીંયા ઓપ્શન જોઈએ. √4, તો √4 એટલે 2 છે, બરાબર? એટલે 2 ના છેદમાં 1, એટલે કે સમય સંખ્યા છે. 3.1414 છે. હવે જો આ છે ને એ દશાંશ નિરૂપણ ઉપરથી પણ નક્કી કરી શકો, બરોબર છે. આ જે સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ છે ને, દશાંશ નિરૂપણ એ અનંત અને આવૃત હોય છે. સોરી, અનંત અને અનાવૃત હોય છે, બરોબર. આ અસમય સંખ્યાની વાત છે, અનંત અને અનાવૃત, બરોબર. અહીંયા તમને અનંત તો જોવા મળે છે, પણ આવૃત છે, 14 14 14 14 એવી રીતના લખેલું છે. અને ડોટ 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 મતલબ અનંત સુધી જાય છે, પણ આવૃત છે. કેવું છે મિત્રો? આવૃત છે. આવૃત અને અનંત આપણે એવી રીતના લખી શકીએ ભાઈ. રેડી? નેક્સ્ટ પાઈ. તો પાઈ છે એ અસમય સંખ્યામાં આવશે. શેમાં આવશે ભાઈ? અસમય સંખ્યામાં. બોર્ડની પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો છે. પાઈ છે એ અસમય સંખ્યા છે, ખરા ખોટા પૂછે. તમારા મેઇન્સની અંદર પણ ખરા ખોટા આવતા હોય છે. રેડી? તો એમ પણ ધ્યાન રાખવું. અને 22/7 છે, તો p ના છેદમાં q સ્વરૂપે દર્શાવ્યું છે ભાઈ. રેડી? તો જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી નથી શકાતું એવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ ભાઈ, બરોબર છે. તો આવા પ્રકારના ક્વેશ્ચનો પણ પ્રિલિમ્સની અંદર પૂછાય છે, એટલે ધ્યાનમાં રાખજો, બરોબર છે. જૂનું પેપર તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. બહુ જ બેઝિક લેવલનું પૂછાતું હોય છે, તો આપણે ખબર હોવી જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 જોઈએ. જો ગુસા a, b બરાબર 8 છે અને લસા a, b બરાબર 64 હોય અને a બરાબર 64 હોય તો b બરાબર ખાલી જગ્યા. 10મા ધોરણના ચેપ્ટરની અંદર પેલું સૂત્ર આવે છે, એક સૂત્ર આવે છે, કોઈ પણ બે સંખ્યાનો લસા અને એ બે સંખ્યાનો ગુસા, એ બેનો ગુણાકાર કરો તો એ બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય. ક્લિયર છે ભાઈ? તો એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ગુરુત્તમ સામાન્ય અવયવ a, b ગુણ્યા લઘુત્તમ સામાન્ય અવયવી a, b બરાબર a into b થશે. રેડી? હવે ગુસ્સા તો આપેલો છે a, b નો કેટલો આપેલો છે? 8 આપેલો છે. લસા આપેલો છે 64 આપેલો છે ભાઈ. અને સંખ્યા એક 16 આપેલી છે, બીજી સંખ્યા ગોતવાની છે, બરોબર છે. હવે તમે છેદ ઉડાડો તો આ બાજુથી ડાયરેક્ટ ઉડે જ છે, 16 ચોક 64 થશે. એટલે b બરાબર તમને જવાબ મળી જશે ભાઈ 8 ચોક 32. કેટલો જવાબ મળી જાય ભાઈ? 32, બરોબર છે, 32. રેડી? થોડુંક આપણે કેલ્ક્યુલેશનમાં પણ સ્પીડ રાખવાની ભાઈ, બરોબર. અત્યારે હું સમજૂતી આપું છું એટલે આપણે એ પ્રમાણે કરતા હોય, પણ તમારે કેલ્ક્યુલેશનમાં થોડીક સ્પીડ રાખવી, કારણ કે 54 સેકન્ડ જેવો તમને એપ્રોક્સિમેટ ટાઈમ મળશે તમને એક MCQ માટે. ક્લિયર છે? એટલે એ પ્રમાણે આપણે સ્પીડ પણ થોડીક બિલ્ડઅપ કરવી પડશે. ખાલી નોલેજ લઈને આપણે અહીંયા બેસી જઈશું તો ભેગું થશે નહીં. રેડી? તો ખાસ 8 સેકન્ડ માટે 54 સેકન્ડ જેવો એપ્રોક્સિમેટ ટાઈમ તમને મળશે, એટલે થોડુંક ધ્યાન રાખવાનું. ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો. દ્વિઘાત બહુપદી આવે છે. દ્વિઘાત બહુપદી p of x બરાબર x² - 3x - 4 ના શૂન્ય કયા છે? આના શૂન્ય કયા છે? હવે આના શૂન્ય ગોતવા માટેની સિમ્પલ રીત છે, ડાયરેક્ટ આપણે x બરાબર લખશું. આના બરાબર 0 લઈને કામ કરતા હોય, 0 પછી બરાબર x² - 3x - 4, બરાબર. એટલે આવી રીતના આપણે કરતા હોય, x² - 3x - 4 બરાબર 0. પહેલા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ, પછી હું તમને શોર્ટ ટ્રીક આપું છું. 4 ના ભાગ પાડો, બાદબાકી કરતા 3 આવે. પાછું રિપીટ કરું છું, છેલ્લે જે સંખ્યા છે 4 એના ભાગ પાડવાના છે, એવા બે ભાગ પાડવાના છે કે એ બેનો ગુણાકાર તો 4 થઈ જશે, પણ બાદબાકી કરતા 3 આવી જાય, તો 4 એકા 4 થશે, બરોબર છે. તો આને આપણે આવી રીતના લખાય x², પછી અહીં 4x, પછી અહીં ax, પછી છેલ્લે -4 બરાબર 0. આ બેની નિશાની બાકી રહી ગઈ છે.
હવે ઈ નિશાની કેવી રીતના મૂકશું ભાઈ? તો આ ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ પહેલી નિશાની છે એ મોટાને દેવાની ભાઈ. પહેલી નિશાની કોને આપવાની? તો કે મોટાને આપવાની ભાઈ. બીજાની નિશાની કેવી આવશે? તો કે આ બે નિશાનીનો ગુણાકાર કરો, માઇનસ માઇનસ પ્લસ થાય ભાઈ. તો અહીંયા પ્લસ આપી દેવી. પેલું હંમેશા મોટું હોવું જોઈએ, બીજું હંમેશા નાનું હોવું જોઈએ. ક્લિયર છે ભાઈ? હવે આ બબેની જોડી છે ભાઈ, બબેની જોડીમાંથી આ તમે જુઓ તો શું કોમન નીકળે છે? તો x કોમન નીકળે છે. તો વધશે શું? x વર્ગ કેવી રીતના બન્યો હોય? તો કે x * x વધ્યો હોય. કોમન કાઢતા ન આવડે તો x વર્ગ ને x વડે ભાગો. જે બેમાં સામાન્ય તો એ તો સામાન્ય લેતા આવડશે જ તમને. હવે પેલી સંખ્યાને પેલા વડે, મતલબ પેલો ચલ છે x વર્ગ, એને x વડે ભાગશો એટલે શું હશે? x વધશે. બરોબર છે? અહીંયા તમે -4x છે અને તમે x વડે ભાગશો એટલે -4 વધશે. આ જે કાઉન્સ વધે છે એ જ કાઉન્સ મતલબ અહીંયા બનતો જ હોય ફરજિયાત. બરોબર? પણ તો આ જે કાઉન્સ બન્યો છે એ ક્યારે બન્યો છે? મતલબ શું કોમન કાઢ્યું હશે? તો -4 ભાગ્યા -4 કરો, એટલે કે અચળ ભાગ્યા અચળ કરો નિશાની સાથે. -4 તમે -4 વડે ભાગશો એટલે +1 આવશે. ક્લિયર છે ભાઈ? તો અહીંયા એક કાઉન્સ છે, આ પેલી જોડી છે, આ બીજી જોડી છે. બે જોડીમાંથી x - 4 છે એ કોમન નીકળી જશે એટલે અહીંયા વધશે x + 1 બરાબર 0. તો આપણો જવાબ આવશે મિત્રો આના બરાબર 0 થશે, આના બરાબર 0 થશે એટલે x - 4 -4 સામે જશે એટલે +4 થશે અને x બરાબર -1. તો આપણા કિંમત થઈ ગઈ છે બે, એક +4 ને એક -1. આમાં નિશાનીનું ખાસ ધ્યાન રાખો. બરાબર છે? ઉતાવળમાં નિશાની છે એ તમને તકલીફ પાડી શકે છે. માઇનસ નિશાની સૌથી ડેન્જર છે. ભલે આમ બાદબાકીની નિશાની કહેવાય પણ સૌથી ડેન્જર નિશાની ભાઈ. રેડી ભાઈ? ચાલો આ જો ડાયરેક્ટ અવયવ કેવી રીતના પાડવા? તો 4 છે, 4 એના ભાગ પાડો, બાદબાકી કરતા 3 આવે. એ તો સિમ્પલ જ છે, 4 × 4. તો એ મોટું લખવું પહેલા અને નાનું લખવું પછી. હવે ખાલી તમારે નિશાનીનું ધ્યાન રાખવાનું છે ભાઈ. તો આ પહેલી નિશાની જે છે ને એ મોટાને દેવાની પણ વિરુદ્ધાર્થી કરીને. પહેલી નિશાની મોટાને દેવાની પણ વિરુદ્ધાર્થી કરીને, કારણ કે બરાબર ને ટપે તો માઇનસ છે, ઓલી બાજુ જાય તો પ્લસ થશે. બરાબર? આ બે નિશાનીનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થાય, બરાબર ની ઓલી જાય બાજુ જાય તો માઇનસ થાય, તો એ નાના દઈ દેવાની. કામ પૂરું થઈ ગયું ભાઈ. પાછું એકવાર રિપીટ કરું છું. 4 ના ભાગ પાડો, બાદબાકી કરતા 3 આવે તો 4 × 4 થશે. તો 4 અને 1 પેલા મોટું લખવું પછી નાનું લખવું. ત્યારે નિશાની કોઈ પણ પ્રકારની લખવાની નથી. પેલા મોટી સંખ્યા પછી નાની સંખ્યા. આટલું ક્લિયર થઈ ગયું ભાઈ? હવે શું કરવાનું? તો કે આ જે પહેલી નિશાની છે ને, પહેલી નિશાની એ માઇનસ છે, બરાબરની સામે ટપે એટલે પ્લસ થાય, એ મોટાને દેવાની. બરાબરની સામે ને ટપાડો એટલે પ્લસ થશે એટલે પ્લસ મોટાને આપી આપણે. પછી આ બેનો ગુણાકાર કરવાનો. માઇનસ માઇનસ શું થાય ભાઈ? પ્લસ થાય. એને બરાબરની ટપાડો તો માઇનસ થશે, તો એ નાના આપી દો ભાઈ. બરોબર? તો +4 અને -1 આપણા અવયવ થઈ જશે. રેડી? એટલે એ શૂન્ય થઈ ગયા. આ બહુપદી છે એટલા માટે આપણે એને શૂન્ય કહીએ છીએ. બાકી શૂન્ય કયો, અવયવ કયો, ઉકેલ કયો, આ બધી વસ્તુ એક જ છે. રેડી? ચાલો તો આ રીતના કામ કરશું. નેક્સ્ટ, જો બહુપદી p of x બરાબર 3x² + 5x + k નું એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય તો k ની કિંમત મેળવો. આ જે છે એ 10મા ધોરણના બીજા ચેપ્ટરમાં આવે. બે શૂન્ય આપેલા છે, એક શૂન્ય ધારો કે આલ્ફા છે, બીજો શૂન્ય બીટા છે. બરોબર છે? હવે એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત છે. આ વ્યસ્ત છે. વ્યસ્ત હોય તો એનો મતલબ એવો કે કોઈ પણ બે સંખ્યા વ્યસ્ત છે તો એ બેના વ્યસ્તનો ગુણાકાર હંમેશા 1 થાય. તો એક આલ્ફા લીધો છે, એક બીટા લીધો છે, એ બેનો ગુણાકાર, એ બેનો ગુણાકાર કેટલો થશે મિત્રો? 1 થશે. આલ્ફા * બીટા બરોબર, આલ્ફા * બીટા બરાબર 1 થશે. બરોબર છે? તો શૂન્યના સરવાળાનું સૂત્ર અને ગુણાકારનું સૂત્ર આવું તમે 10મા ધોરણની અંદર શીખાશો. -b/a એટલે શૂન્યનો સરવાળો થયો અને c/a એ શું થયું ભાઈ? ગુણાકાર થયો. કોઈ પણ બે શૂન્યનો સરવાળો -b/a થાય. આ જનરલ સ્વરૂપ છે, તમે જાણો છો. ax² + bx + c. આ p of x બરાબર એક દ્વિઘાત બહુપદી આપેલી હોય તો આલ્ફા + બીટા, આલ્ફા ને બીટા છે એ શૂન્ય છે. બરોબર? તો એમનો સરવાળો થાય -b/a અને ગુણાકાર થાય શું મિત્રો? c/a. અચળ પદ ભાગ્યા a. આ b છે એ x નો સહગુણક છે, a એટલે x² નો સહગુણક છે. ક્લિયર છે ભાઈ? તો આલ્ફા બીટા બરાબર 1 થશે કારણ કે આ વ્યસ્ત છે. વ્યસ્ત છે બે શૂન્યનો ગુણાકાર 1 થશે. તો આલ્ફા * બીટા એટલે કે c/a એટલે કે c બરાબર a થશે. અહીંયા તમે c/a મૂકશો એટલે c/a બરાબર 1 થશે. a ઓલી બાજુ જશે એટલે c બરાબર શું થઈ ગયું મિત્રો? a થઈ ગયું. c બરાબર 1. c એટલે અચળ પદ અને a એટલે x² નો સહગુણક. અહીંયા x² નો સહગુણક કેટલો છે ભાઈ? 3 છે. અને અચળ પદ કેટલું છે? k છે. તો અહીંયા k અને આ બાજુ 3. તો આપણો જવાબ આવી ગયો k બરાબર 3. બરોબર છે? ડાયરેક્ટલી પણ તમે યાદ રાખી શકો છો. જ્યારે પણ તમને બે શૂન્ય એકબીજાના વ્યસ્ત કીધા હોય ભાઈ ત્યારે અચળ પદ અને x² ના સહગુણકને બેને સરખાવવાનું. બરોબર છે? અહીં પોઈન્ટ લખી નાખું છું. વ્યસ્ત જ્યારે કીધું હોય ત્યારે x² નો સહગુણક બરાબર અચળ પદ થાય. બરાબર? આટલું યાદ રાખી લેવાનું એટલે વાંધો આવે નહીં. રેડી ભાઈ?
તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આ કે બરાબર 3 છે તો કે બરાબર 3 એટલે કે એ ઓપ્શનની અંદર આવશે. રેડી ભાઈ? આ જ લેક્ચરની તમારે પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામની અંદર આપણે શેર કરવાના છીએ. તો ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એમાં તમે જોડાઈ જાજો. કારણ કે આ જે કંઈ પણ લેક્ચરો આપણે યુટ્યુબના માધ્યમથી લેવાના છીએ, જે ફ્રીમાં હશે, તેની બધાની લેક્ચર નોટ્સ છે એ આપણે ટેલિગ્રામની અંદર શેર કરશું. ક્લિયર છે? તો એ ખાસ મિત્રો ટેલિગ્રામમાં પણ જોડાઈ જાજો. અને આ તમને જે કીધું છે એ આ તમે નોટ ડાઉન કરી લેજો. બરોબર છે? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. બરોબર? તો એ રીતના આપણે સૂત્ર નોટ ડાઉન કરી લેવાના. બરોબર? અને મેં કીધું એવી રીતના ટેલિગ્રામમાં તમે જોડાઈ જજો, એની અંદર આપણે શેર કરી દઈશું. અને સાથે સાથે એ પણ તમને કહી દઉં ભાઈ કે આપણું એક વોટ્સઅપ ગ્રુપ હોય છે, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી બેયના માટેનું એક કોમન ગ્રુપ છે, કોમ્યુનિટી ગ્રુપ છે, કે જેમાં તમારા નંબર છે એ સિક્યોર રહેશે. એટલે એની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એમાં પણ તમે જોડાઈ જશો. જેમાં આઈએમપી આપણે વસ્તુ નાખતા રહેશું. બરોબર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5. સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y = 7 અને 4x + 6y = 14 ને કેટલા ઉકેલો છે? કેટલા ઉકેલો છે? ખાસ યાદ રાખજો ભાઈ. x અને y ના સહગુણકનો ગુણોત્તર લેવાનો છે. બે સમીકરણો છે, x નો સહગુણક અને y ના સહગુણક. બે સમીકરણ માટે x ના સહગુણક અને y ના સહગુણકના ગુણોત્તર લેવાના છે. તો એની માટેની કન્ડિશન છે a1/a2 ≠ b1/b2. તો ઉકેલ છે એ અનન્ય મળશે. અનન્ય એટલે કે એક અને માત્ર એક જ. બરાબર? પછી a1/a2 બરાબર b1/b2 અને નોટ ઇક્વલ ટુ c1/c2. બરાબર? પેલા બે સરખા ન નીકળે તો કઈ ટેન્શન નથી, તો અનન્ય ઉકેલ થઈ ગયા. પણ પેલા બે સરખા આવ્યા, ત્રીજું સરખું નથી, તો ઉકેલ ન મળે. ઉકેલ ન મળે. અને ત્રણે ત્રણ સરખા આવી જાય, a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તો ઉકેલ છે ભાઈ અનંત ઉકેલ મળશે. કેવો ઉકેલ મળશે ભાઈ? અનંત ઉકેલ મળશે. બરાબર છે ને? રેખા બે ડ્રો કરશો એટલે બે સંપાતી રેખા છે. કેવી રેખા છે ભાઈ? સંપાતી રેખા. આમાં અનન્ય એટલે કે છેદતી રેખા છે. કેવી રેખા છે ભાઈ? છેદતી રેખા છે. અને આની અંદર બે સમાંતર રેખા છે, એટલે ક્યારેય છેદે જ નહીં. બે રેખાઓ જ્યારે છેદે ત્યારે જ ઉકેલ મળે. તો બે રેખાઓ છેદવાની જ નથી, તો ઉકેલ ક્યાંથી મળે ભાઈ? બરોબર છે? તો અહીંયા સંપાતી રેખા, સમાંતર રેખા અને છેદતી રેખા, રેખાઓની વાત કરીએ તો. રેડી? એટલે ખાસ યાદ રાખવાનું. અને જ્યારે પણ ઉકેલ મળે છે ભાઈ, જ્યારે પણ ઉકેલ મળે છે ત્યારે સમીકરણ યુગ્મ છે એ સુસંગત છે એવું કહેવાય. અને ઉકેલ ના મળતો હોય તો એ અસંગત છે એવું કહેવાય. રેડી? તો ખાસ યાદ રાખજો. ઉકેલ મળે છે તો એને સુસંગત કહેશું, અને ઉકેલ નથી મળતા તો એને અસંગત કહેશું. ક્લિયર? તમામ આખી વસ્તુ એ કોમન છે, મેં તમને કહી દીધી. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. રેડી? એટલે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે એમસીક્યુ ની અંદર ખાસ ધ્યાનમાં રાખવું. તો આપણે હવે ગુણોત્તર લેશું. આ 2x/4x 2x/4x x કટ થઈ જશે, 1/2 જવાબ આવશે. પછી અહીંથી 3y લીધા તો અહીંથી 6y લેશું. y કટ થઈ જશે, 3 મતલબ 3 દુ 6 એટલે કે 1/2 આવ્યું. હવે બેમાં અચળ પદ બરાબરની ઓલી બાજુ છે તો આપણે ડાયરેક્ટ ગુણોત્તર લઈ શકશું. કોઈ એક આ બાજુ છે કોઈ એક ઓલી બાજુ છે તો બેને એક બાજુ ભેગા કરવા, કા આ બાજુ ભેગા કરવા કા ઓલી બાજુ ભેગા કરવા. બરોબર છે? એટલે ધ્યાનમાં રાખવાનું. અને નિશાની બદલે, પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. બરોબર છે? તો અહીંયા 7 છે ડાયરેક્ટલી અને છેદમાં 14 છે, એટલે 7/14 એટલે કે 1/2. તો અહીંયા ત્રણ ગુણોત્તર સરખા આવ્યા. તમે જો ત્રણ ગુણોત્તર કેવા આવે છે મિત્રો? સરખા આવે છે. ક્લિયર છે? તો અનંત ઉકેલ માટેની વાત છે ભાઈ. બરોબર છે? તો અહીંયા અનન્ય ઉકેલ છે, નહીં આવે ભાઈ. બે ઉકેલ તો કે નહીં આવે. અનંત ઉકેલ તો કે આવશે સી ઓપ્શન. બરોબર? અને ઉકેલ ન મળે તો એ પણ નહીં આવે. ક્લિયર છે? ત્યાં કાંઈ છે નહીં, એટલે તમે સાહેબ તમારે ત્યાંથી કમ્પ્લીટ કરી લેતા આવજો. હો હા. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન નંબર 6 દ્વિઘાત સમીકરણ આવ્યું ભાઈ, ચોથું ચેપ્ટર. ax² + bx + c = 0 ના વિવેચક ભાઈ, વિવેચક, બબૂચક નહીં યાર, વિવેચક. વિવેચકનું સૂત્ર ખાલી જગ્યા છે. આવી રીતના સૂત્ર બેઝ ડાયરેક્ટ પૂછાય ભાઈ. d બરાબર ડિસ્ક્રિમિનેટ d બરાબર b² - 4ac. બરાબર? કેટલી વાર તમને એવું પણ લખી નાખે કે d બરાબર b² - 2ac, પણ 4ac આવશે. આ યાદ રાખજો ભાઈ. આના ઉપરથી બીજના સ્વરૂપ તમે નક્કી કરી શકો છો. બરાબર છે? ઉકેલ છે મતલબ બીજ જે છે, બીજ એટલે કે ચોથા ચેપ્ટરમાં આવો એટલે બીજ શબ્દ વપરાય. ઉકેલ કયો, અવયવ કયો. બરાબર છે? બધી રીતે અવયવ તો એના ઉપરથી બનાવવાનું હોય. એટલે શૂન્ય કયો, બધી વસ્તુ એક જ છે. તો ડી ની વેલ્યુ પોઝિટિવ હોય તો ઉકેલ છે એ વાસ્તવિક મળશે, મતલબ બીજ છે એ વાસ્તવિક મળશે અને ભિન્ન મળશે.
ડી બરાબર 0 છે તો બે બીજ મળશે, પણ બે સમાન મળશે અને વાસ્તવિક મળશે. વાસ્તવિક જ છે ને સમાન જ હશે, બે બીજ કહેવાય પણ બે સમાન હશે. રેડી? અને ડી લેસ ધેન 0 તો વાસ્તવિક બીજ ન મળે. બરોબર ને? 11મા ધોરણમાં આવો એટલે એ કાલ્પનિક બીજ મળવા મળે. ક્લિયર છે? અત્યારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. બરોબર છે? તો આ ડી ગ્રેટર ધેન 0, બે વાસ્તવિક બીજ મળે, બે વાસ્તવિક ભિન્ન. બરાબર છે? ડી બરાબર 0 તો બે સમાન બીજ મળે, અને ડી લેસ ધેન 0 તો વાસ્તવિક બીજ જ ન મળે. તો આ બધું યાદ રાખવાનું ભાઈ. બરાબર છે? આની અંદરથી ઘણું બધું પૂરું થઈ જાય ભાઈ. બરાબર? 25-30% ચેપ્ટર પૂરા થઈ જાય કન્સેપ્ટ ક્લિયર હોય તો. બરાબર? અત્યારે આ સૂત્ર યાદ રાખ્યું આપણે, b² - 4ac. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. સમાંતર શ્રેણી આવ્યું 2 7 12 નું 10મું પદ ખાલી જગ્યા છે. 10મું પદ n માં પદનું સૂત્ર આવું છે ભાઈ, એ n બરાબર a પ્લસ n માઇનસ 1d. બરોબર છે? બરોબર છે ભાઈ? આ વધતી સમાંતર શ્રેણી છે એટલે સામાન્ય તફાવત હંમેશા ધન આવે. સામાન્ય તફાવત કોને કહેવાય? બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સરખો હોય. બરોબર છે? જે આપણે ડી તરીકે લઈએ છીએ, ડી. અને સામાન્ય તફાવત સરખો હોય, બરોબર છે, ત્યારે જ આપણે સામાન્ય કહીએ છીએ, પણ તો એને સમાંતર શ્રેણી કહેવાય. બરોબર છે? તો સમાંતર શ્રેણીની અંદર આપણે ડાયરેક્ટ 10મું પદ જોઈએ છે તો a10 બરાબર a પ્લસ 9d ડાયરેક્ટ લખી નાખવાનું, એક ઓછો ડી. આવી રીતના યાદ રાખવાનું. માની લો 15મું પદ પૂછે તો a15 બરાબર a પ્લસ 14d. 20મું પદ પૂછે તો a પ્લસ 19d. આવી રીતના તમે લખી શકો છો. ક્લિયર છે? હવે આ પહેલું પદ છે a. બરાબર? a બરાબર 2 થશે અને ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, કારણ કે સમાંતર શ્રેણી તમને છે એવું કીધેલું જ છે, સમાંતર શ્રેણી છે. રેડી? તો a બરાબર 2 છે અને ડી બરાબર 5 છે, એટલે 2 પ્લસ 9 કૌંસમાં 5, 9 પંચા 45, 45 ને 2 47 થશે. બરોબર? આની થોડીક પ્રેક્ટિસ કરી લેવી એટલે આ ડાયરેક્ટ દાખલા થઈ જાય. બી ઓપ્શન આવશે 47. એટલે અલગ અલગ ઓપ્શન આપેલા 45, 47, 50, 52. ક્લિયર છે? તો આ 47 છે, 10મું પદ છે એ 47 હશે. નેક્સ્ટ 8મો ક્વેશ્ચન. જો k પ્લસ 2, 4k માઇનસ 6 અને 2k માઇનસ 2 સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો k બરાબર ખાલી જગ્યા સમાંતર શ્રેણીના ક્રમિક પદ છે. અત્યારે આપણે પહેલા સ્ટેપ બાય સ્ટેપ જોઈ અને પછી આવા પ્રકારના જ્યારે MCQ પૂછાય ત્યારે આપણે શોર્ટ ટ્રીકથી કઈ રીતના કામ કરવું એ પણ જોશું. વેરી મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો મિત્રો, વેરી મોસ્ટ આઈએમપી છે. બરોબર છે? તો આવા પ્રકારના ક્વેશ્ચનો ઉપર ખાસ ફોકસ કરી લેવાનું. સમાંતર શ્રેણીના ક્રમિક પદ છે તો એનો મતલબ એવો થાય બીજા માઇનસ પહેલું અને ત્રીજા માઇનસ બીજું આ બે સરખા થાય. સામાન્ય તફાવત, સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત હોય અને એ બધા માટે સરખો જ હોય. ક્રમિક પદ વચ્ચેનો તફાવત છે એ સરખો જ હોય. રેડી? તો બીજા માઇનસ પહેલું કરશું એટલે 4k માઇનસ 6 માઇનસ k પ્લસ 2 અને આના જ બરાબર શું થશે તો કે ત્રીજા માઇનસ બીજું કરશું એટલે કે 3k માઇનસ 2 અને માઇનસ 4k માઇનસ 6. બરાબર? આ બે સરખા થશે. હવે સાદું રૂપ આપી દેવાનું કાઉન્સ છોડાવી. બરાબર? આનું કાઉન્સ છોડાવી દઈ એટલે 4k માઇનસ 6 માઇનસ નિશાની અંદર ગરકાવી દે એટલે માઇનસ k અને માઇનસ પ્લસ માઇનસ 2. આ 3k માઇનસ 2 માઇનસ 4k અને પ્લસ 6. રેડી? ભાઈ મજા આવે છે ને ભાઈ? હે? લાઈક કરી દેજો ભાઈ, મજા આવતી એટલે મને પણ ઉત્સાહ રહે ભાઈ. હે? ચાલો 4k માઇનસ k એટલે કેટલા આવશે તો કે 3k માઇનસ 6 માઇનસ 2 એટલે માઇનસ 8 થશે. આ 3k માઇનસ 4k એટલે માઇનસ k થશે. 6 માંથી 2 જાય તો 4 વધશે. બરોબર? કે વાળા એક બાજુ ભેગા કરી, અચળિયા ઓલી બાજુ ભેગા કરી, માઇનસ કે આ બાજુ આવી જાય એટલે 3k હતા એમાં એક કે ઉમેરાશે એટલે 4k થશે. માઇનસ 8 છે બરાબરની સામે જશે પ્લસ થશે એટલે 8 ને 4 12 થશે. કે બરાબર 4 ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવશે એટલે કે બરાબર કેટલા આવી ગયા મિત્રો? 3 આવી ગયા. તો આવડી મોટી લાંબી પ્રક્રિયા દર વખતે કરવાની ના હોય ભાઈ. કન્સેપ્ટ ક્લિયર થાય પછી શોર્ટ ટ્રીક થી કામ કરવાનું. અત્યારે સી ઓપ્શન આવશે ફાઇનલ છે ભાઈ. બરોબર? તમારા બધાનો જવાબ સાચો હોય છે ભાઈ, પણ આને ટૂંકી રીતથી કેવી રીતના કરવાનું તો જુઓ ભાઈ, અહીંયા તમારે એટલું જ યાદ રાખવાનું છે કે 3 ક્રમિક પદો આપેલા છે a b c. બરોબર છે? આ 3 ક્રમિક પદ સમાંતર શ્રેણીમાં છે તો અહીંયા આપણે આને માઇનસ આ કરી એટલે કે b માઇનસ a કરી અને c માઇનસ b કરી. હવે b વાળું એક બાજુ ભેગું કરી એટલે 2b અને a આ બાજુ લઈ લે એટલે a પ્લસ c થશે. બરોબર? તો આ શોર્ટ ટ્રીક છે. હવે શોર્ટ ટ્રીકને કેવી રીતના કામ કરાવવાની તો કે 3 ક્રમિક પદ આપેલા છે સમાંતર શ્રેણીના, તમારે ત્યારે એટલું જ યાદ રાખવાનું વચલાનું ડબલ આજુબાજુનો સરવાળો એ બે સરખું થશે. વચલાનું ડબલ બરાબર આજુબાજુનો સરવાળો, વચલાનું ડબલ બરાબર આજુબાજુનો સરવાળો. ક્લિયર છે ભાઈ? તો વચલાનું ડબલ કરી, જો આને ડબલ કરતા આવડે ને 4k ના ડબલ 8k થાય.
-6 ના ડબલ 12 થાય અને આ બેન સરવાળો કરવાનો, આ બેન સરવાળો 3k વત્તા k એટલે કેટલા થાય મિત્રો 4k. સંખ્યાનો સરવાળો 2 પ્લસ ને -2 બે ઉડી ગયા, 0 થઈ ગયા. બરાબર. 4k આ બાજુ લઈ લ્યો, 8k હતા એમાંથી 4k બાદ કરી નાખો એટલે 4k થશે, -12 ઓલી બાજુ એટલે +12 થઈ જશે એટલે k બરાબર ડાયરેક્ટલી 3 આવી ગયા. બરોબર છે, 3 આવી ગયા. કેટલી વાર ઓપ્શન ઉપરથી પણ તમે જઈ શકો છો. ઓપ્શન તમે મૂકો, k ની જગ્યાએ 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો અને તમને ખબર પડી જાય જેમાં સમાંતર શ્રેણી રચાતી હોય એ આપણો જવાબ થાય. તો આ રીતના અલગ અલગ વ્યૂથી આપણે MCQ સોલ્વ કરી શકીએ છીએ. ક્લિયર છે ભાઈ? તો હવે 100% તમને મજા આવી છે ભાઈ. વિડીયોને લાઈક કરી દેજો ભાઈ, મૂંઝાતા નહીં જીરી કઈ, બરોબર? કારણ કે જેટલી લાઈક વધારે આવશે ને એટલી મને મજા આવશે. તો આગળ આવી રીતના ફ્રીમાં પણ વિડીયો તમારા માટે પ્રોવાઈડ કરતો રહીશ. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર છે ભાઈ. આ સરવાળાનું સૂત્ર છે, યાદ રાખવાનું છે. સરવાળાના બે સૂત્ર છે. એક સૂત્ર અહીંયા છે, બીજું સૂત્ર હું બોલીશ બરોબર થોડીક વાર પછી. તો અહીં જુઓ ભાઈ, પહેલું સૂત્ર અહીંયા ઓપ્શન આપેલો છે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1d. બીજું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં a + n - 1d. બરોબર છે. આ બેમાં તમે જોજો શું ફેર છે. બરોબર. Sn બરાબર n કૌંસમાં 2a + n - 1d. આ બેમાં શું ડિફરન્સ છે, આ બેમાં શું ડિફરન્સ છે, બધું જોજો. Sn બરાબર n/2 કૌંસમાં a + d આપેલો છે. રેડી? તો આપણું સાચું ઓપ્શન છે આ છે. આ ફોર્મ્યુલા છે, બરોબર? પ્રૂવ કરી શકો તમે, બરોબર? બે કોર્સની અંદર તો એ લેક્ચરમાં કરાવેલું છે કે આખું પ્રૂવ કરાવેલું છે કે આ ફોર્મ્યુલા કેવી રીતના આવે છે. રેડી? Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1d. n/2, n એટલે પદો કેટલા છે એ બતાવે છે. 2a, a એટલે પ્રથમ પદ છે, n એટલે ટોટલ નંબર ઓફ ટર્મ્સ કેટલા છે, અને d એટલે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત બતાવશે. આનું તમે સોલ્યુશન કરો એટલે ગમે એટલા પદો હોય સમાંતર શ્રેણીના એ બધાનો તમે સરવાળો કરી શકશો. Sn એવું બતાવે પ્રથમ n પદનો સરવાળો. ક્લિયર છે? આમાં ડિફરન્સ એટલો છે, અહીંયા 2a આપેલા છે, અહીંયા a આપેલા છે એટલે ભૂલમાં આ ટીક ન થઈ જાય, બાકી બધું સેમ ટુ સેમ દેખાય. રેડી? આ અંદરનું સૂત્ર છે એ an નું છે. રેડી? અંદરનું સૂત્ર છે એ an નું છે. આ સૂત્ર તો ખોટું છે કારણ કે n/2 આવે. રેડી? અહીંયા તમે જોશો તો a + a કરી નાખો, a + a એટલે બીજું સૂત્ર બને Sn બરાબર n/2 કૌંસમાં a + a, એક a અહીં લખું છું અને એક a છે આની જોટામાં મૂકી દઉં, a + n - 1d એટલે એ an થશે એટલે કે અંતિમ પદ. બરોબર છે? આ ધ્યાનમાં રાખવાનું. બરોબર? an નું સૂત્ર આપણે આગળ યુઝ કર્યું હમણાં 2-3 MCQ પહેલા. રેડી? તો એ જ પ્રમાણે છે n/2 કૌંસમાં a + an, પહેલું પદ વત્તા છેલ્લું પદ ગુણ્યા n/2. આ બીજું સૂત્ર છે. શાંત સમાંતર શ્રેણી આપેલી હોય ને કે જેમાં પદોની સંખ્યા ગણી શકાય એટલી હોય ત્યારે આપણે આ સૂત્રનો યુઝ કરાય, ઈઝી પડે. બાકી આનાથી નહીં થઈ જાય. આ સૂત્ર છે એ ગમે ત્યારે કામ કરે. અનંત સમાંતર શ્રેણી આપેલી હોય તોય ભલે, શાંત સમાંતર શ્રેણી આપેલી હોય તોય ભલે. ક્લિયર છે? તો તમને મજા આવે એ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો. રેડી છે ભાઈ? તો આવી રીતના સમાંતર શ્રેણીના અલગ અલગ ક્વેશ્ચનો છે, ફોર્મ્યુલા બેઝે પૂછાતા હોય છે, એ પણ તમને આવડવા જોઈએ. એટલે ફોર્મ્યુલા જેટલી સ્ટ્રોંગ હશે એટલો તમને ફાયદો થશે, એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 જોઈએ મિત્રો. x² - 9x + 20 = 0 ના બીજનો સરવાળો કેટલો થાય? બીજનો સરવાળો. તો કેટલા વિદ્યાર્થી એવું કરે બીજ પેલા ગોતે અને પછી સરવાળો કરે, તોય ચાલે. 20 ના ભાગ પાડો, સરવાળો કરતા 9 આવે તો હું ડાયરેક્ટ ગોતી દઉં, પછી બીજી રીતે કરી. 20 ના ભાગ પાડો, સરવાળો કરતા 9 આવે. 2 20 ના ભાગ પાડો, 5 ચોક 20 થશે ભાઈ. બરોબર? તો મોટી સંખ્યા અહીંયા લખવાની, મોટી સંખ્યા અહીંયા લખવાની, નાની સંખ્યા અહીંયા લખવાની. આ જે નિશાની છે એની વિરોધાર્થી સાઇન છે એ મોટાને દેવાની. આ બેનો ગુણાકાર કરવાનો, પ્લસ માઇનસ માઇનસ થાય, એને બરાબરની સામે ટપાળો એટલે પ્લસ થશે, એટલે બે જવાબ પ્લસમાં આવશે. આ બેનો તમને સરવાળો પૂછ્યો છે, આ બેનો સરવાળો કેટલો થશે મિત્રો? 9 થશે. ખાસ યાદ રાખજો, સરવાળો પૂછ્યો છે એટલે આમાં કન્ફ્યુઝન થાય. બીજ તો ગોતી લીધા પછી સરવાળો કરવાનું ભૂલાઈ જાય. બરોબર? અત્યારે ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે એટલે વાંધો ન આવે, એટલે આપણે એમ થાય કે આવા તો જવાબ નથી ભાઈ. રેડી? અને સરવાળાનું સૂત્ર આવું છે, આલ્ફા + બીટા. એક બીજ આલ્ફા છે અને બીજો બીજ બીટા છે, તો -b/a આવું સૂત્ર છે. આમાં થોડીક પહેલા વાત કરી હતી. હવે માઇનસ નિશાની સૂત્રમાં તો છે જ, પણ b છે એ -9 છે અને a છે એ 1 છે. x² નો સહગુણક, x² નો સહગુણક એટલે કે a. રેડી? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે શું આવશે મિત્રો? 9 આવશે. શું આવશે ભાઈ? 9. તો બેમાં તમે જવાબ જોવો મારવા લીડાવ, 9 જ આવે છે ભાઈ. નવડી હે ભાઈ, નવડી. બે બીજનો સરવાળો પૂછ્યો છે, શૂન્યનો સરવાળો પૂછે, બીજનો સરવાળો પૂછે, તમને આ જ રીતના જવાબ મેળવવાનો છે. ક્લિયર છે ભાઈ? તો આ ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. આવી જ રીતના આ દરેક વિભાગની અંદર આપણે અલગ અલગ MCQ જોવાના છે. બરાબર? અત્યારે વાસ્તવિક સંખ્યાઓને આપણે બીજગણિત ઉપર ફોકસ કર્યું, એટલે એલ્જીબ્રા ઉપર. સંખ્યાઓને એલ્જીબ્રા ઉપર ફોકસ કર્યું. નેક્સ્ટ હવે આપણો ટાર્ગેટ છે શું છે? ટ્રિગોનોમેટ્રિક અને ભૂમિતિ, આ બેની વાત કરશું.
બરોબર. પછી નેક્સ્ટ આપણે આંકડાશાસ્ત્રની સંભાવના ઉપર ફોકસ કરવાના છે. આ રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ છીએ. રેડી? તો ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. ચાલો નેક્સ્ટ હવે આપણે ભૂમિતિ અને ટ્રિગોનોમેટ્રિક ઉપર ફોકસ કરવાનું છે. તો આ બેઝિક ફંડા હતા, જે સાથે સાથે હું કોન્સેપ્ટની સાથે સમજાવતું જાઉં છું. જ્યાં જરૂર પડે ત્યાં તમે નોટ ડાઉન પણ કરતા જજો, અને જરૂર પડે અહીંયા તમે વિડીયોને લાઈક પણ કરી દેજો. ના કર્યું હોય તો બબે વાર પાછું ના કરી નાખતા, બરોબર ને ભાઈ? ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. વિભાગ 2 ભૂમિતિ અને યામ ભૂમિતિ. બરોબર, ભૂમિતિ અને યામ ભૂમિતિ. ઓકે, ટ્રિગોનોમેટ્રિક લાસ્ટમાં આવશે. બરોબર, આંકડાશાસ્ત્ર એની સાથે જ છે. ભૂમિતિ અને યામ ભૂમિતિ ક્લિયર છે? ચાલો શરૂઆત કરીએ ભાઈ. જો શરૂઆત કરતા પહેલા પાછું એકવાર રિપીટ કરી દઉં કે ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેઇન મેથ્સ માટેનો, મતલબ જે વિદ્યાર્થીઓ મેથ્સ સાયન્સની પ્રિપેરેશન કરે છે અને મેથ્સમાં એવું લાગે છે, ડર જેવું લાગે છે, તો આ કોર્સ છે એ તમારા માટે બેસ્ટ છે. બહુ જ નોમિનલ પ્રાઇસમાં છે. 499માં તમે વિચારો ભાઈ શું મળે અત્યારે તમને આ કોર્સ મળે યાર. ટાટ સેકન્ડરીના શિક્ષક બની શકશો ભાઈ. ટાટ સેકન્ડરીના શિક્ષક બનવા માટેનો આ લાયક કોર્સ છે તમારા માટે, મેથ્સની પ્રિપેરેશન કરવા માટે. પાર્ટ 2 કન્ટેન્ટ આધારિત મેથ્સની પ્રિપેરેશન કરવા માટે આ કોર્સ તમારા માટે આ ખુલ્લો મૂકેલો છે. બરોબર, 2-3 દિવસ પહેલા જ આપણે લોન્ચ કરેલો છે, એટલે તમને આટલી પ્રાઇસમાં અત્યારે મળે છે. ધીમે ધીમે જેમ જેમ અપડેટ થતું જશે એમ પ્રાઇસ વધતી જશે. એટલે અત્યારે જો કે આ કોર્સની અંદર તમને શું મળવાનું છે. પહેલા તો નવા અભ્યાસક્રમ મુજબ છે, ઓનલાઈન કોર્સ છે, રેકોર્ડેડ ફોર્મમાં છે. કયા ફોર્મમાં છે ભાઈ? રેકોર્ડેડ ફોર્મમાં. રેડી? ધોરણ 9 અને 10નું ગણિત મળશે તમને. કન્સેપ્ટની સમજૂતી કરાવવામાં આવશે. પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ કરાવવામાં આવશે ભાઈ. વિડીયો લેક્ચરની નોટ્સ પણ અવેલેબલ કરાવવામાં આવશે. મતલબ જે વિડીયોના માધ્યમથી તમને જે એક્સપ્લેનેશન આપેલું છે એ બધાની નોટ્સ પણ મળશે, એટલે કે તમે ઓછા ટાઈમની અંદર તમે રિવિઝન કરી શકો છો. સૂત્ર માટે અલગથી નોટ્સ આપેલી છે. સૂત્ર માટેની પણ દરેક ચેપ્ટરની તમને આખી એક ફોર્મ્યુલા આપેલી છે હેન્ડબુક તરીકે. બરાબર છે? એ બનાવેલી છે મેં. MCQ પ્રેક્ટિસ શીટ બનાવેલી છે કે જે તમે ચેપ્ટર ક્લિયર કરેલા છે ભાઈ, તો એના તમને ડાઉટ્સ રહેશે કે નહીં, સમજાઈ ગયું બધું? બરાબર છે? આવડે ત્યારે જ કન્ફર્મ થાય, આવડ્યું એવું ત્યારે જ કન્ફર્મ થાય કે જ્યારે તમે MCQ પ્રેક્ટિસ શીટની મદદથી MCQ સોલ્વ કરવા માંડો છો ને જાતે સોલ્વ થઈ જાય છે ભાઈ. બરાબર, સાથે સાથે સોલ્યુશન આપેલું છે, પણ એમાંય કોઈ તમને ડાઉટ્સ રહી જાય તો ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ક્લિયર છે? અને આ બધું કેટલામાં ભાઈ? તો કે 499માં. ઓરિજિનલ પ્રાઇસ 2499 છે ભાઈ. 499માં અત્યારે તમને લોન્ચિંગ પ્રાઇસની ઓફર સાથે તમને મળે છે ભાઈ. અને આ ઓફર છે એ 15 ફેબ્રુઆરી 2000 સુધી લાગુ પડશે. બરોબર છે? એના નેક્સ્ટ ડેથી તમને પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ મોડમાં જોવા મળશે. ક્લિયર છે? અને જેમ જેમ કોર્સ છે એ અપડેટ થતો જશે એમ એમ પ્રાઇસ વધતી જશે. રેડી ભાઈ? તમે સમજો છો ને ભાઈ, 499માં તો શું મળે યાર? હે? બરોબર, અત્યારે તમારી પાસે મોકો છે કે 15 ફેબ્રુઆરી સુધીમાં તમે આ કોર્સને આ પ્રાઇસથી લાભ લઈ શકો છો. પછી તમને મતલબ પ્રાઇસ ઇન્ક્રીઝ થતી જોવા મળશે. જે પ્રાઇસમાં તમે લઈ શકશો એ પ્રાઇસમાં તમારે લઈ લેવું. બરોબર છે ભાઈ? અને ટાઈમ તમારી પાસે ઓછો છે, એટલે ખાસ મિત્રો ઓછા ટાઈમની અંદર જાજુ બધું ભેગું કરવું છે તો તમારા માટે બેસ્ટ છે. અને સાથે સાથે મિત્રો આ કોર્સ છે એ 6 મહિનાની વેલિડિટી માટે મળશે તમને, એટલે મેથ્સનું પણ તમને આમાં કવર થઈ જશે. રેડી? આ સિવાય મેં સાયન્સની પણ અમુક મટીરિયલ શેર કરેલું છે, મનોવિજ્ઞાનનું પણ મટીરિયલ શેર કરેલું છે, મેં ટીચિંગ મેથડનું પણ તમને નોટ્સ માટેની મટીરિયલ તમને શેર કરેલું છે. એ બધી વસ્તુ છે એ કોમ્પ્લિમેન્ટરી તમને મળશે. બાકી મેઇન આપણો જે કોર્સ છે એ મેથ્સનો છે. રેડી? તો એ બધી વસ્તુ તમારે જોઈ લેવાની રહેશે. બરાબર છે? વધારે માહિતી માટે 84 671 ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને મેથ વિથ કેટી નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને ડેમો લેક્ચર જોઈ અને તમે જોઈન થઈ શકો છો. ક્લિયર છે ભાઈ? નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી લિંક આપેલી છે. બાકી વધારે માહિતી માટે વોટ્સઅપમાં પણ તમે સંપર્ક કરી શકો છો. રેડી? ચાલો આગળ વધીએ મિત્રો. તો આમાં રાહ જોવાની જરૂર નહીં પડે ભાઈ. 499 એટલે લગભગ અત્યારે તમે જોશો ને હાલમાં તમને 80+ વિડીયો જોવા મળશે. અને 500 રૂપિયામાં 4 રૂપિયામાં એક વિડીયો થાય. બરોબર ને ભાઈ? બરોબર છે? 5 રૂપિયામાં એને 8 6 48 એટલે 6 રૂપિયાનો એક વિડીયો થાય ભાઈ અત્યારે હાલમાં. રેડી? આ સિવાય નોટ ને એ બધું તો ફ્રીમાં મળશે તમને. એવું થઈ ગયું ને ભાઈ? ચાલો જોવો ભાઈ આગળ વધીએ. હવે આમ ભૂમિતિની વાત છે. 2 બિંદુઓ A અને B વચ્ચેનું અંતર પૂછ્યું છે. અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. x અક્ષ પરના પણ 2 બિંદુઓ હોઈ શકે, y અક્ષ પરના પણ 2 બિંદુઓ હોઈ શકે, ઉગમ બિંદુથી પણ અંતર હોઈ શકે, 2 બિંદુઓ કોઈ પણ ચરણમાં પણ હોઈ શકે. તો અહીંયા 2 બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવું છે તો તમારે અંતર સૂત્ર યાદ રાખવાનું છે ભાઈ. તો એ યાદ રાખી દઉં, રખવા માટેનું કહી દઉં તમને. એક બિંદુ x1 y1 છે અને B બિંદુ x2 y2 છે. તો આમાં તમારે શું કરવાનું? AB ગોતવો છે. અંડરરૂટમાં એક્સિયમના તફાવતનો સ્ક્વેર પ્લસ વાયમના તફાવતનો સ્ક્વેર. બરોબર છે? આ વર્ગમૂળમાં પૂરી દેવાનું ભાઈ.
એક્સયામના તફાવતનો સ્ક્વેર વત્તા વાયામના તફાવતનો સ્ક્વેર અને વર્ગમૂળમાં મૂકી દેવાનું છે ભાઈ. તફાવત જ્યારે લ્યો છો ત્યારે તમે x1 - x2 લ્યો તોય ભલે, x2 - x1 લ્યો તોય ભલે, કારણ કે વર્ગ છે એટલે કોઈ ચિંતા જેવું છે નહીં ભાઈ. બરોબર છે, એટલે એ રીતના તમારે કામ કરી લેવાનું છે ભાઈ. તો અહીંયા તમે જુઓ AB બરાબર ડાયરેક્ટ મારે ગોતવું હોય તો વર્ગમૂળમાં 4 - 2 એટલે કે 2 નો વર્ગ, 3 - 1 એટલે 2 નો વર્ગ. રેડી? આપણે ફટાફટ જે મોટું હોય એમાંથી નાનું જ બાદ કરીએ એટલે ખાયો કા પતી જાય. 2 નો વર્ગ 4 થશે, 2 નો વર્ગ 4 થશે, 4 ને 4 8 થશે. 8 નું વર્ગમૂળ ક્યાંય આપેલું નથી તો અહીંયા 8 છે ને આપણે 4 × 2 લખી શકાય. 4 × 2 એટલે 4 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? 2. એટલે 2√2 જવાબ આપણો આવશે. બરોબર, આ બે બિંદુઓ વચ્ચેનું અંતર છે 2√2. કેટલું આવશે ભાઈ? 2√2. તો આ અંતર સૂત્ર યાદ રાખવું. બરોબર છે, તો આના ઉપરથી તમને બેનિફિટ થઈ શકે. નેક્સ્ટ, ઉગમ બિંદુના યામ ક્યાં હોય છે બધાને ખબર જ હોય ભાઈ, 9મા ધોરણમાં આવે. બરોબર ને? ઉગમ બિંદુના યામ 0 0 હોય ભાઈ. બરોબર છે, x અક્ષ અને y અક્ષ નું જે સંગમ બિંદુ છે, પરસ્પર લંબ હોય છે, જ્યાં છેદે છે તેને આપણે શું કહીએ છીએ મિત્રો? ઉગમ બિંદુ, જેમના યામ છે 0 0 રહેશે. નેક્સ્ટ, ત્રિકોણની સમરૂપતા માટેની નીચેનામાંથી કઈ શરત સાચી નથી? સાચી નથી ભાઈ, ખાસ યાદ રાખજો. બીજા 6થા ચેપ્ટરની અંદર આવે છે ત્રિકોણ, જેમાં સમરૂપતાના કન્સેપ્ટ ભણવામાં આવે છે. 9મા ધોરણની અંદર એકરૂપતાના કન્સેપ્ટ ભણવામાં આવે છે. રેડી છે ભાઈ? તો અહીંયા તમે જો ખૂ 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 શરત, બે ખૂણાઓ મતલબ સમરૂપતા, બે ત્રિકોણો સમરૂપ ત્યારે કહેવાશે, બે ત્રિકોણો સમરૂપ ત્યારે કહેવાશે કે જ્યારે તેમના અનુરૂપ ખૂણાઓ સરખા હોય અને અનુરૂપ બાજુનો ગુણોત્તર છે ભાઈ એ સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં એટલે કે સરખો હોય, અનુરૂપ બાજુનો ગુણોત્તર. રેડી છે ભાઈ? તો ત્યારે આપણે એવું કહેશું કે બે ત્રિકોણો છે એ સમરૂપ છે. એટલે ખૂ શરત મુજબથી મતલબ ખૂણા 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 આ કન્ડિશનનું પાલન થશે તો આપમેળે બાજુઓનું પણ પાલન થઈ જશે. એટલે આ સાચું છે. એટલે આ નથી એવું પૂછ્યું છે, પણ આ શરત લાગુ પડે છે. બા તો આમાં એવું છે, કોઈ એક શરતનું પાલન થશે તો પણ ત્રિકોણની સમરૂપતાનો નિયમ છે એ લાગુ પડશે. રેડી? બે શરત છે, પણ બેમાંથી કોઈ એક લાગુ પડી જતું હોય તો ચાલે. રેડી છે ભાઈ? બા બાજુ, ખૂણો ને બાજુ, આ બે બાજુ છે અને વચલો જે ખૂણો અંતર્ગત ખૂણો છે, અંતર્ગત ખૂણો, કોઈ ત્રિકોણની બે બાજુઓ છે અને એના અંતર્ગત ખૂણો છે, એવી જ રીતના ત્રિકોણમાં પણ બીજા ત્રિકોણની અંદર પણ એ જ રીતના લાગુ પડતું હોય તો પણ તમે એવું કહી શકશો કે બે ત્રિકોણો સમરૂપ છે. એટલે કે બાખુબા શરતનું પણ પાલન થતું હોય છે. એ આ એક જ એવી શરત છે ખૂબાખુ કે જે ત્રિકોણની સમરૂપતા માટે લાગુ પડતી નથી, પણ એકરૂપતા માટે તમે એને લાગુ પાડાવી શકો છો. ખૂબાખુ, ખૂણો બાજુ ખૂણો. ક્લિયર છે ભાઈ? તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બાખુબા, ખૂ અને બા. રેડી? તો આ વસ્તુ બા એટલે કે બાજુ બાજુ બાજુ, ખૂણો ખૂણો ખૂણો, બાજુ ખૂણો બાજુ, આવી રીતના શરતોનું પાલન થાય છે. એટલે એ સમરૂપતા, ત્રિકોણ બે ત્રિકોણની સમરૂપતા બતાવે છે. રેડી? આ એકરૂપતા બતાવશે. શું બતાવશે ભાઈ? એકરૂપતા. એટલે સમરૂપતા બતાવતું નથી. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 14મો ક્વેશ્ચન. પાયથાગોરસના પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના ખાલી જગ્યા બરાબર હોય છે ભાઈ. કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ, ટકાટક એક કાટકોણ ત્રિકોણ ડ્રો કરીએ ભાઈ. તો આ એબીસી નામ આપો તમે. તો આ કર્ણનો વર્ગ છે, કર્ણનો વર્ગ એટલે કે એસી નો વર્ગ છે, એ કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. રેડી? બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે. જો એટલે વર્ગોના સરવાળા બરાબર હોય છે. એટલે ખાસ યાદ રાખો. બરોબર? સ્ટેટમેન્ટ જ છે ડાયરેક્ટ, સરવાળો નહીં પણ વર્ગોના સરવાળા બરાબર હોય છે. રેડી? આના ઉપરથી ત્રિપુટી પણ યાદ રાખવામાં આવે છે. 3 4 5 છે, 5 12 13 છે. બરોબર? આવી રીતના ઘણી બધી ત્રિપુટી છે, એટલે એ તમે ધ્યાનમાં રાખી શકો છો. એમાં મોટું માપ હોય કર્ણ હોય. બરોબર છે? એટલે એ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો નેક્સ્ટ. વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો હોય છે? કોઈ પણ ચક્કર ડ્રો કરો તમે વર્તુળ, સ્પર્શક કોને કહેવાય? તો કે વર્તુળના એક જ બિંદુમાંથી પસાર થતી રેખા, અને એક સમતલમાં હોવું જોઈએ. વર્તુળ અને રેખા બે એક જ સમતલમાં હોય તો વર્તુળના એક બિંદુમાંથી પસાર થતી રેખા, બે બિંદુમાંથી પસાર થાય તો એને છેદિકા કહેવાય. કોઈ પણ બે બિંદુમાંથી પસાર થતી રેખાને છેદિકા કહેવાય. બે બિંદુને જોડતો રેખાખંડ છે એને આપણે શું કહીએ? જીવા કહીએ. બરોબર છે? અને કેન્દ્રમાંથી પસાર થાય તો એ જીવાને આપણે વ્યાસ કહીએ છીએ. ક્લિયર છે? પણ વર્તુળના એક જ બિંદુમાંથી છેદતી રેખા, એક જ બિંદુમાંથી સ્પર્શે, મતલબ સ્પર્શે તો આને સ્પર્શક કહેવાય. હવે આ સ્પર્શક છે ને એને સમાંતર બીજો એક સ્પર્શક અહીંયા ડ્રો કરી શકો, બીજે ક્યાંય ડ્રો થઈ નહીં થઈ શકે. બરોબર? એટલે વધુમાં વધુ કેટલા સ્પર્શકો હશે સમાંતર? બે સ્પર્શકો હશે, એનાથી વધારે હોઈ શકે નહીં. બરોબર? વર્તુળને એક બિંદુમાંથી એક સ્પર્શક ડ્રો કરી શકાય. વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય, કારણ કે વર્તુળ પર અસંખ્ય બિંદુઓ છે, તો દરેક બિંદુમાંથી સ્પર્શકો ડ્રો કરી શકાય. એટલે અસંખ્ય સ્પર્શકો હોય છે. ક્લિયર છે ભાઈ? તો આ બી છે, અત્યારે આપણો જવાબ આવશે. સમાંતર સ્પર્શકની વાત છે એટલા માટે. રેડી? અહીં તમે જોઈ શકો છો ભાઈ, ફૂલ સિલેબસ રિવિઝન થતું એવું લાગે છે.
રેડી? દરેક ટોપિકના એક બબે એમસીક્યુ આપણે અહીંયા રજૂ કરીએ છીએ અને મોસ્ટ આઈએમપી હોઈ શકે, બરોબર છે. એ ટાઈપના ક્વેશ્ચનો છે, મહારથી પ્રશ્નો, બરોબર છે ભાઈ. ધ્યાનમાં રાખજો. આવી જ રીતના જે આગળ આવવાના છે ભાઈ. દરેક ટોપિકની અંદર તમે જો અત્યાર લગી કદાચ ટોપિકો તમને આવડી ગયા હોય તો આગળ તમે જો હવે તમને આવડે છે એ જોજો ભાઈ, બરોબર છે, કે ફિટનેસ થઈ જતા જોજો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16. વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને ખાલી જગ્યા હોય છે તો એ લંબ હોય છે. પ્રમેય 10.1. પ્રમેય 10.1 આ લંબ હોય. આ હંમેશા કેવું હોય ભાઈ? લંબ હોય, બરાબર. આ ત્રિજ્યા છે અને આ સ્પર્શક છે તો પરસ્પર લંબ હોય. કેવું હોય ભાઈ? પરસ્પર લંબ હોય. ધ્યાનમાં રાખવાનું છે, બરોબર. અમુક પોઈન્ટ છે, સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવા પડે. ના ખબર હોય તો લખી નાખવાના, બરોબર, એટલે કામ આવે રિવિઝન કરવા ટાઈમે. રેડી? ચાલો નેક્સ્ટ. બાજુઓ 3, 4 અને 5 સેન્ટીમીટર ધરાવતો ત્રિકોણ કેવો ત્રિકોણ છે? તો ત્રિપુટી એવી 3, 4, 5 ની ભાઈ, બરાબર છે. પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ છે, બરાબર છે. 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર 25 થશે, બરાબર 5 નો વર્ગ થશે. રેડી? કાટકોણ ત્રિકોણ. કેવો ત્રિકોણ ભાઈ? કાટકોણ ત્રિકોણ, બરાબર. 9મા ધોરણની અંદર પણ તમને આવું જોવા મળતું હોય એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. રેડી? લઘુકોણ એટલે 90 ડિગ્રી કરતા નાનો ખૂણો હોય તેને લઘુકોણ કહેવાય. ગુરુકોણ એટલે 90 કરતા વધારે મોટો માપ હોય, બરોબર, પણ 180 કરતા નાનું હશે. અને સમબાજુ ત્રિકોણ એટલે બધા ખૂણાનું માપ 60 ડિગ્રી હોય છે. ક્લિયર છે ભાઈ? તો ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ. બિંદુ આનું ઉગમ બિંદુથી અંતર વેરી મોસ્ટ આઈએમપી. બોર્ડની અંદર તો વેરી મોસ્ટ આઈએમપી છે, તમારી અંદર એ મોસ્ટ આઈએમપી છે ભાઈ, બરોબર. એક બિંદુ XY છે, બરોબર. આ સૂત્ર યાદ રાખી લેવાનું. ઉગમ બિંદુથી XY નું અંતર, બરોબર છે. આ P x, y છે અને ઉગમ બિંદુથી અંતર એટલે અંડરરૂટમાં x² + y². આટલું જ યાદ રાખવાનું, બરોબર. અંતર સૂત્ર ઉપરથી આવ્યું. આગળ આપણે અંતર સૂત્ર ભણ્યા એના ઉપરથી જ મળે. એક બિંદુ 0, 0 છે અને એક બિંદુ x ને y છે. રેડી? તો અંતર સૂત્ર મૂકી દો એટલે હાલે. તો આ -3 નો વર્ગ 9 થશે, 4 નો વર્ગ 16 થશે, 9 ને 16 25 થશે, 25 નું વર્ગમૂળ 5 થશે. તો આ 5 આપણો જવાબ આવશે. રેડી? વર્ગમૂળ છે પ્લસ ઓર માઇનસમાં હોય, પણ આ 5 એટલા માટે લખી છે કારણ કે અંતર બતાવે છે. શું બતાવે છે ભાઈ? અંતર બતાવે છે, બરોબર છે. એટલે અંતર હંમેશા ધન હોય. નેક્સ્ટ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. આ બહુ ઓછા વિદ્યાર્થીઓને આવડતું હોય છે. હેરોનના સૂત્ર ઉપરથી આવે. 9મા ધોરણમાં હેરોનનું સૂત્ર આવે ને, અંડરરૂટમાં s કૌંસમાં s - a, s - b અને s - c. જ્યાં a b c છે એ ત્રિકોણની બાજુઓ બતાવે છે અને s છે એ અર્ધ પરિમિતિ બતાવે છે. અર્ધ પરિમિતિ એટલે પરિમિતિનું અડધું અને પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, બરોબર છે. તો એ રીતના આપણે કામ કરી અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકો છો. સમબાજુ ત્રિકોણમાં બાજુના બધાના માપ સરખા હોય છે. √3/4 બાજુનો સ્ક્વેર. √3/4 બાજુનો સ્ક્વેર. આ ત્રિકોણની બાજુનું માપ a છે એવું માની લે. અહીંયા 2 છે છેદમાં, અહીંયા 4 છે. √3/4 બાજુનો સ્ક્વેર. રેડી? તો એ ધ્યાનમાં રાખી શકો છો. નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 20. જો બે વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર 4:9 હોય તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. એક વર્તુળ છે આવી રીતના છે πr1² અને બીજું છે πr2². વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આવડતું જોઈએ. આ 4/9 છે. આ પાઈ કટ થઈ જશે, બરોબર છે. અહીંયા r1/r2, અહીંયા 2/3 એટલે કે 4 એટલે 2 નો વર્ગ થશે, એટલે 9 એટલે 3 નો વર્ગ થશે, બરોબર. એટલે 2/3 આપણો જવાબ આવશે. 16/81, 2/3, બરોબર. એટલે આ બી ઓપ્શન આવશે. આવા પ્રકારના ક્વેશ્ચનો છે ટ્વિસ્ટિંગ કરવા માટે પૂછી શકે છે, તો ખાસ ધ્યાન રાખજો ભાઈ, બરોબર. એક વર્તુળના ક્ષેત્રફળના સૂત્ર આવડે પણ બે વર્તુળના ક્ષેત્રફળને ગુણોત્તરમાં મૂકી દે છે, બરોબર. મેથ્સ સ્ટડી કરાવતા હોય તો કઈ વાંધો નથી, પણ જે સાયન્સ સ્ટડી કરાવતા હોય એને થોડુંક આપણે આમાં ધ્યાન આપવું પડે, બરોબર છે. એટલે ધ્યાનમાં રાખવું ખાસ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 20 કમ્પ્લીટ થઈ ગયા છે. ત્રીજા ભાગ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ત્રિકોણમિતિ અને આંકડાશાસ્ત્ર. ત્રિકોણમિતિ અને આંકડાશાસ્ત્રની અંદર સંભાવના પણ ઇન્ક્લુડ થઈ જશે, તો ખાસ યાદ રાખજો મિત્રો. ત્રિકોણમિતિ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે. સાઇન, કોસ, ટેન, શાક, પાક, સાપા. શાક એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, અને ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બહુ વ્યવસ્થિત રીતે આપણે કોર્સની અંદર ડિટેલમાં અને કન્સેપ્ટથી સમજાવેલા છે. કોઈ પણ વિદ્યાર્થીને ડર હોય ને ત્રિકોણમિતિનો તો એક જ ગામમાં દૂર થઈ જાય, બરોબર છે. એટલે એ તમારે ખાસ જોવું પડે ભાઈ. કન્સેપ્ટ ક્લિયર હશે. ફોર્મ્યુલા બેઝ આધારિત ચેપ્ટર છે એટલે એ તમારે જોજો ભાઈ. નિત્ય સમ આધારિત ઇક્વેશનો હોય છે. પાછું એકવાર રિપીટ કરી દો મિત્રો. ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સ માટેનો મેથ્સ માસ્ટર કોર્સ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર તમને અત્યારે જોવા મળે છે ભાઈ. 2-3 દિવસ પહેલા આપણે લોન્ચ કરેલો છે. પાર્ટ 2 ગણિત માટેનો કોર્સ છે. આ કોર્સની મેઇન વિશેષતાઓ છે મિત્રો. ધોરણ 9 અને 10 ના ગણિત માટેના આ લેક્ચર માટેનો મતલબ એના વિડીયો આપણે એમાં પ્રોવાઈડ કરશું. કન્સેપ્ટની સમજૂતી આપશું. પ્રકરણ મુજબ એમસીક્યુ અને દાખલાઓ ગણાવવામાં આવશે. દાખલાઓ છે મેન્સમાં ગણાવવામાં આવશે. એમસીક્યુ છે અત્યારે
ચાલી રહ્યા છે અને 10માનો સિલેબસ છે આખે આખો કમ્પ્લીટ છે. 9માનો ધીમે ધીમે સ્ટાર્ટ થવાનો છે ભાઈ. વિડીયો લેક્ચરની નોટ્સ ઓલરેડી આપણે એમાં શેર કરીએ છીએ કે જે વિડીયો તમે ભણેલા છે એમની જ નોટ્સ તમને અવેલેબલ થઈ જાય તો તમારે ફટાફટ પણ રિવિઝન કરી શકો છો. સૂત્ર માટે અલગથી તમને નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. એમસીક્યુની પ્રેક્ટિસ શીટ આપવામાં આવશે કે જે તમે કન્સેપ્ટ ભણેલા છો એ જ ચેપ્ટરના તમે એમસીક્યુ પણ સોલ્વ કરો તો તમને કોન્ફિડન્સ વધારે આવે કે આ ચેપ્ટર આપણું સ્ટ્રોંગ થઈ ગયું છે. ડાઉટ સોલ્વિંગ માટે આપણે સપોર્ટ આપશું કારણ કે જે સીક્યુ શીટ છે એની અંદર તમને ક્યારેક ડાઉટ રહી જાય તો એ પણ આપણે સપોર્ટ આપશું. રેડી? અને આ કોર્સની પ્રાઇસ છે અત્યારે મિત્રો માત્ર ને માત્ર 499 રૂપિયામાં. કેટલામાં ભાઈ? 499. બરાબર છે. 499 ની અંદર આ તમને કોર્સ અત્યારે મળે છે ભાઈ. બરાબર છે. 2 જણા તમે પીઝા ખાવા જાઓ એટલે આટલા રૂપિયા વયા છે. બરાબર છે. 2-3 કલાક પછી એનો સ્વાદ ગાયબ થઈ જાય અને આ કોર્સનો સ્વાદ છે ને એ લાઈફ ટાઈમ રહી શકે છે. એટલે આ કોર્સનો સ્વાદ છે એ લાઈફ ટાઈમ રહી શકે છે. શું કામ ભાઈ? કારણ કે તમે ટાટ સેકન્ડરીના મેથ સાયન્સના શિક્ષક બની ગયા તો લાઈફ ટાઈમ મોજડી જ છે ભાઈ. હે પગાર પંચ ભાઈ 8મું આવવાનું છે અને આ કોર્સ છે એ 6 મહિનાની વેલિડિટી માટે છે અને આ ઓફર પ્રાઇસ જે છે ને લોન્ચ ઓફર પ્રાઇસ એ 15 ફેબ્રુઆરી 2026 છે કમ્પ્લીટ થઈ જશે. મતલબ એ પૂર્ણ થઈ જશે. બરોબર છે. પછી તમને પ્રાઇસ થોડીક વધતી જોવા મળશે એટલે ત્યાં સુધીમાં તમારે ઈચ્છા હોય બરોબર ખરેખર જો તમે ટાટ સેકન્ડરી મેથ્સના શિક્ષક બનવા માંગો છો તો આ તમારા માટે બેસ્ટ કોર્સ છે. અત્યારે જ તમે આ લેક્ચર પૂર્ણ થાય એટલે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ડેમો લેક્ચર જોઈ વધારે માહિતી મેળવવી હોય તો 8460170022 ઉપર સંપર્ક કરી અને તમે કોર્સ પરચેસ કરી શકો છો ભાઈ. બરોબર છે. આ કોર્સ છે તમને બેસ્ટ બનવાનો છે ખાસ યાદ રાખજો ભાઈ. બરોબર છે. તો ફટાફટ તમારે આ લેક્ચર પૂરો થાય પછી ડેમો લેક્ચર જોઈ અને ઓફર પૂરી થાય એ પહેલા તમે લાભ લઈ લેજો. બરોબર છે. નકર થોડાક વધારે દેવા પડશે. એક દિવસના વધારાના પીઝાના દેવા પડે કદાચ એવું બને. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. ત્રિકોણમિતિ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર જ્યારે ભેગા થાય ત્યારે હંમેશા 1 જ આપે ભાઈ. આ જોડી એવી છે કે 11 સાયન્સ 12 સાયન્સ પૂર્ણ થાય તો આ જોડી ભેગી જ રહે છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થશે. આ નિત્ય સમ છે ભાઈ, ખાસ યાદ રાખજો. આના ઉપરથી ઘણી બધી અલગ અલગ ફોર્મ્યુલાઓ બનતી હોય છે પણ આવી જ એક નિત્ય સમ છે. sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર 1 થાય. પણ આને ઊંધું કરીને પૂછે છે tan વર્ગ થીટા માઇનસ sec વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા તો કે -1 થાય. બરોબર છે. આ જ રીતના cosec વર્ગ થીટા માઇનસ cot વર્ગ થીટા બરાબર 1 જ થાય. શું થાય ભાઈ? આમાં ઊંધું કરીને પૂછે તમારે ધ્યાનમાં રાખવાનું કે માઇનસ નિશાની આવશે કે નહીં આવે. બાકી આ મેં તમને સૂત્ર લખાવ્યા એની અંદર +1 આવે. શું આવશે ભાઈ? +1 આવશે. રેડી? બાકી 0 -1 2 આવા બધા અલગ અલગ ઓપ્શન આપેલા છે. અત્યારે આપણો ફાઇનલ આન્સર થશે 1. બરોબર છે. નેક્સ્ટ tan a બરાબર 4/3 તો sin a ની કિંમત મેળવો ભાઈ. કાટકોણ ત્રિકોણ યાદ આવવો જોઈએ. sin cos tan શાક પાક સાપા. બરોબર છે. આ tan છે એટલે કે સાપા છે. સામેની બાજુ 4 હશે, પાછળની બાજુ 3 હશે. કોની? તો કે ખૂણા a ની. ખૂણા a માટે આપણે ડ્રો કરવાનું છે. બરોબર છે. ખૂણા a માટે આ કાટકોણ ત્રિકોણ ડ્રો કરીએ છીએ ભાઈ. જો આ ખૂણા a માટે a b c. બરોબર છે. સ્ટેપ બાય સ્ટેપ તો ઘણા બધા પ્રોસીજર આવ પણ આપણે સામેની બાજુ 4 લેશું અને પાછળની બાજુ 3 લેશું. 3 4 5 ની ત્રિપુટી છે અથવા તો પાયથાગોરસ પાઈને તમે ખીચામાં રાખ્યા હોય ને બારે કાઢી અને આ પાયથાગોરસનો નિયમ એપ્લાય કરશો એટલે તમને AC બરાબર 5 મળશે. હવે તમને પૂછેલું છે સાઇન. તો સાઇન એટલે સાક. સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ ખૂણા a માટે સામેની બાજુ કઈ છે તો કે 4 છે અને કર્ણ કયો છે મિત્રો 5 છે. કોસ પૂછ્યો તો 3/5 આવે. રેડી? કોસેક છે એ સાઇન નું વ્યસ્ત છે, સેક છે એ કોસ નું વ્યસ્ત છે અને કોટ છે એ ટેન નું વ્યસ્ત છે. બરોબર છે. તો વ્યસ્ત માટેનું પૂછે તો એ પ્રમાણે કામ કરવાનું. રેડી? અત્યારે આપણો ઓપ્શન આવશે બી ઓપ્શન. કયો આવશે ઓપ્શન? બી ઓપ્શન આવશે. ક્લિયર છે ભાઈ? તો આવી રીતના ત્રિકોણમિતિમાં પણ મજબૂત રહેવું જરૂરી છે. બરોબર છે. પૂછાય જ છે આના ક્વેશ્ચનો એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23. ઘનફળ ક્ષેત્રફળ મેન્સ્યુરેશન. એક નળાકાર અને શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય તો શંકુનું ઘનફળ નળાકારના ઘનફળ કરતા ખાલી જગ્યા હોય. હવે નળાકાર છે તો નળાકાર માટે આપણે V1 લઈ લઈએ. V1 બરાબર πr² આવશે અને શંકુની વાત કરી. શંકુ માટે આપણે લઈ લઈએ V2 1/3 πr² આવશે. રેડી? નળાકાર અને શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય તો શંકુનું ઘનફળ નળાકારના ઘનફળ કરતા ખાલી જગ્યા થાય. તો સૌથી પહેલા તમારે છે ને સિમ્પલ શું કરવાનું છે? કાંઈ કરવાનું નથી. અહીંયા તમે ગમે ખાલી આ સરનામું છે ને ફેરવું છે. તમારે શંકુનું ઘનફળ ઉપર રાખવાનું છે V2 છેદમાં V1.
હવે આ બેન ગુણાકાર લેશો એટલે એમનેમ કટ થઈ જાય 1/3 પાઈ આર સ્ક્વેર એચ પાઈ આર સ્ક્વેર એચ અને છેદમાં પાઈ આર સ્ક્વેર એચ થાય. બરોબર, આમાં ગમે એ સમાન આપ્યું કે ન આપ્યું, આ બે કટ થઈ ગયું એટલે સમાન આપ્યું એટલે આપણે આર ને એચ સરખા લઈ શકાય, બીજું કઈ નથી એમાં. 1/3 બરોબર છે, તો ત્રીજા ભાગનું થાય. ખાસ યાદ રાખજો, 3 ગણું નહીં, ત્રીજા ભાગનું થાય, એટલે કન્ફ્યુઝન ના થાય, ધ્યાનમાં રાખજો, ત્રીજા ભાગનું થાય. શંકુ ઉપર છે, નીચે નળાકાર છે, લખ્યું છે શંકુનું ઘનફળ નળાકારના ઘનફળ કરતા ખાલી જગ્યા થાય. નળાકારના ઘનફળ કરતા V1 છે ઓલી બાજુ જશે એટલે V1 ના ત્રીજા ભાગનું થયું. બરોબર છે, એટલે V2 બરાબર 1/3 V1 બરોબર, એટલે V1 નો ત્રીજો ભાગ થયો. ક્લિયર છે? અને એ કોણ છે તો કે V1 એટલે કે નળાકારનું ઘનફળ છે અને V2 એટલે શંકુનું ઘનફળ છે. એટલે કન્ફ્યુઝન ના થાય એટલે થોડાક સ્ટેપ કરી જોઈ લેવાનું. બાકી ફોર્મ્યુલા બેઝ હોય, ફોર્મ્યુલા તમને બધી આવડવી જોઈએ એટલે વાંધો ના આવે ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. ગોલકનું ઘનફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. 10મા વાળા બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછે 4/3 પાઈ આર ક્યુબ. વિદ્યાર્થી મિત્રો સ્ક્વેર ટીક કરીને આવે 4/3 પાઈ આર ક્યુબ. બરોબર છે, 4/3 પાઈ આર ક્યુબ આ યાદ રાખજો. આ છે ગોલકની વક્ર સપાટી અથવા તો કુલ સપાટીનું ક્ષેત્રફળ છે. આ અર્ધગોલકની ઘનફળનું સૂત્ર છે. આ છે એ પાઈ આર સ્ક્વેર એટલે નળાકારના ઘનફળનું સૂત્ર છે અને આ છે એ ગોલકના ઘનફળનું સૂત્ર છે. રેડી છે ભાઈ? ચાલો નેક્સ્ટ. માહિતીના મધ્યક x બાર અને મધ્યક m અને બહુલક z વચ્ચેના આંતર સંબંધનું સૂત્ર ખાલી જગ્યા છે ભાઈ. ખાસ યાદ રાખજો ભાઈ, z બરાબર 3m - 2x બાર. આને રિલેટેડ MCQ ની પ્રેક્ટિસ ખાસ કરવાની છે. z બરાબર 3m - 2x બાર. બરોબર છે, z બરાબર 3m - 2x બાર. 3 32 યાદ રાખી શકો, z બરાબર 32 અને m છે એટલે કે મેથ્સ માટે m પહેલા આવે છે. બરોબર છે, z બરાબર 3m - 2x બાર આવ્યું એ ઓપ્શન ની અંદર તમને જોવા મળે છે. રેડી? આમાં આડાવડા થોડા ફેરફાર કરીને આપ્યા હોય, આવી રીતના 2x બાર આ બાજુ લઈ લે, z ઓલી બાજુ લઈ લે, આવું ઘણું બધું ફેરફાર કરીને આપણે ટ્વિસ્ટિંગ કરવા માટે. બરોબર છે, એટલે એ પણ થોડું ધ્યાન રાખવું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 26. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય કહો. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક પૂછો એટલે કે x બાર બરાબર શું થાય તો કે સિગ્મા xi ના છેદમાં n થાય. આવું સૂત્ર છે. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા કીધી તમે ડાયરેક્ટ કરી શકો, બાકી સૂત્ર યાદ કરવું હોય તો સૂત્ર બેસે કરી શકો. સરવાળાનું સૂત્ર આવું થાય. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર આવું થાય. બરોબર છે, એને તમે n વડે ભાગી નાખો એટલે n કટ થઈ જશે એટલે ડાયરેક્ટ સૂત્ર બની જાય n + 1/2. કેટલાય વિદ્યાર્થી આવું કરે 1 + 2 + 3 + 4 + 5 અને છેદમાં પાછા 5 મૂકે. 5 અવલોકનો છે એટલે બરોબર. 1 થી 5 નો સરવાળો કરવો છે એટલે 5 × 6 / 2 એટલે 15, 15 / 2 એટલે 3 થશે, મધ્યક 3 થશે. રેડી? અને આ સૂત્રમાં તમે મૂકી દો તો 5 + 1/2 એટલે ડાયરેક્ટ 3 આવી જશે ભાઈ. આ રીતના સૂત્ર બેસે કામ કરી શકો છો અને આ સૂત્ર બેસે તમે કામ કરી શકો છો. બેના જવાબ કેટલા આવશે મિત્રો? 3 આવશે એટલે કે બી ઓપ્શન. રેડી? આ બી ઓપ્શન. નેક્સ્ટ 27મો ક્વેશ્ચન. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય ભાઈ? ચોક્કસ ઘટનાની 8મા ધોરણ વાળાને કદાચ તમે આઈડિયા આપો તો આવી જાય. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય. બરોબર, દરેક વખતે ઉદ્ભવવાની જોઈએ, નિશ્ચિતપણે ઉદ્ભવે. બરોબર છે, તો એ ચોક્કસ ઘટના એટલે કે 1 સંભાવનાની વાત છે. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય, કોઈ દી ઉદ્ભવવાની જ નથી. રેડી? એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ 29મો ક્વેશ્ચન. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તે રાણી હોય ભાઈ. રાણી હોવાની સંભાવના ખાલી જગ્યા છે. રાણી કેટલી હોય ભાઈ? ટોટલ 52 પત્તા હોય, એમાંથી રાણી છે, રાણી એ 4 હોય. રાણી 4 હોય. બરોબર છે. સંભાવના પૂછી, ધારો કે P of A વડે દર્શાવી ઘટના એ રાણી પસંદ થાય તે ઘટના અને એની સંભાવના દર્શાવી છે એટલે P of A બરાબર ઉપર 4 આવશે. રાણી ટોટલ 4 હોય. કેટલા પત્તામાંથી તો કે 52 પત્તામાંથી. બરોબર છે. આના છેદ ઉડાડશો એટલે 1/13. હવે જે ઓપ્શન હોય આપણે ટીક કરશું. બરોબર, 1/4 નો આવે, 1/13 આ રહ્યું. બરોબર, 52 વાળું ઓપ્શન અહીંયા છે, 1/52 છે, 4/52 આવશે. અહીંયા 4/13 આપ્યું છે એટલે કન્ફ્યુઝન ના થાય, થોડુંક જોઈ લેવું ભાઈ. બરોબર છે. નેક્સ્ટ 30મો ક્વેશ્ચન. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે. બરોબર, ફેબ્રુઆરી માસમાં એટલે અત્યારે ફેબ્રુઆરી ચાલે છે તો એમાં તમે જુઓ 28 તારીખ લગી છે. આ 2026 ચાલે છે. 2026 છે લીપ વર્ષ નથી, બિન લીપ વર્ષ છે. તો જે લીપ વર્ષ હોય એમાં એક દિવસ વધારાનું હોય, 366 દિવસ થઈ જાય. 366 દિવસ. રેગ્યુલર વર્ષની અંદર 365 દિવસ હોય, પણ લીપ વર્ષની અંદર 366 દિવસ થઈ જાય. તો એક દિવસ વધારાનો આવ્યો હોય, ક્યાં આવ્યો તો કે ફેબ્રુઆરી મહિનામાં આવ્યો. ફેબ્રુઆરી મહિનામાં આવે અને 5 રવિવાર પૂછે એટલે 29 ટોટલ તારીખ હોય. 7 ના જોટે દરેક વાર એક વાર આવે.
બરોબર, એટલે પહેલી 7 તારીખની અંદર બધા વાર એક વાર આવી ગયા, બીજી 7 તારીખો એટલે કે 14 તારીખ લગીમાં બીજા મતલબ બધા વાર બે વાર આવી જશે, 21 તારીખ સુધીમાં બધા વાર 3 વાર આવી જશે, 28 તારીખ સુધીમાં બધા વાર 4 વાર આવી જશે, અને 5મી વખત આવવાની સંભાવના જ્યારે પૂછે ત્યારે 29 દિવસ એટલે કે 29મી તારીખે કાં તો સોમવાર આવી શકે, કાં તો મંગળવાર આવી શકે, કાં તો બુધવાર આવી શકે, ગુરુવાર આવી શકે, શુક્રવાર આવી શકે, શનિવાર આવી શકે, રવિવાર આવી શકે. આપણને રવિવારનું પૂછ્યું છે, કોઈ પણનું પૂછે બધાને જવાબ સરખા જ હોય. ટોટલ વાર છે 7 હોય, એક વધારાનો દિવસ છે, આ યાદ રાખવાનું. જેટલા વધારાના દિવસ હોય એટલા અંશમાં આવે, છેદમાં હંમેશા 7 જ આવે. બરાબર છે. આખા લીપ વર્ષમાં પૂછે 53 વખત આવવાની સંભાવના. તો જોવાનું, લીપ વર્ષમાં ટોટલ 366 દિવસ હોય, 364 એ બધા 52 વખત આવી જાય. લીપ વર્ષની અંદર 2 દિવસ વધારાના આખા વર્ષમાં હોય, તો 2 દિવસ માટે કોઈ પણ વાર છે 53 વખત આવવાની સંભાવના 2/7 થાય. બરોબર છે. અને બિન લીપ વર્ષમાં પૂછ્યું તો 365 દિવસ હોય, 364 દિવસે 52 વખત બધા વાર આવી જશે, એટલે કે 52 અઠવાડિયા થાય. અને એક દિવસ વધારાનો રહેશે એટલે 1/7 53મી વખત વાર આવવાની સંભાવના થશે બિન લીપ વર્ષમાં. રેડી? તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અત્યારે આપણને ખાલી ફેબ્રુઆરી માસનું પૂછેલું છે એટલે 1/7 આવશે. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ આ હોમવર્ક ક્વેશ્ચન છે મિત્રો, તમારા માટે હોમવર્ક ક્વેશ્ચન એક રાખ્યો છે. જો ગોલકની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થાય? આ વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે અને મને ખબર છે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને ખોટા આન્સર આવશે. તમે જોજો ભાઈ, કમેન્ટની અંદર આન્સર આપજો એટલે તમને આઈડિયા આવી જશે. હું તમને એનો સાચો જવાબ પણ આપી દઈશ. 2 ગણો થાય, 3 ગણો થાય, 4 ગણો થાય, 8 ગણો થાય. તમારો જવાબ કમેન્ટ બોક્સમાં લખો. બરોબર છે? એટલે કમેન્ટ બોક્સની અંદર તમારે આ જે આન્સર છે એ તમારે શેર કરી દેવાનો છે, એટલે મને આઈડિયા આવી જશે કે હવે મારે કેવા પ્રકારના કન્સેપ્ટ આગળ ધોડાવવા. બરોબર છે? એટલે ખાસ યાદ રાખજો. રેડી? તો આશા રાખું છું કે આનો આન્સર છે એ તમે કમેન્ટની અંદર શેર કરી દેશો. બરોબર છે? તો થેન્ક યુ ફોર વોચિંગ. બરોબર છે? આ લેક્ચર તમે બહુ વ્યવસ્થિત રીતે જોયો એના માટે ખૂબ ખૂબ આભાર. બરોબર છે ભાઈ? તમારે લાઈક કરવાનું બાકી હોય, તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય, કે ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ, કારણ કે આવી જ રીતના ફ્રી લેક્ચરો છે એ આપણે શેર કરતા રહીશું, કે જેથી કરીને તમારા કન્ટેન્ટ જે છે એ સ્ટ્રોંગ બનેલા હોય તો એને આપણે અહીંયા તમે એક્ઝામ મતલબ MCQ બેઝ તમે સોલ્વ કરી શકો. બરોબર છે? એટલે કોન્ફિડન્સ વધારવા માટે સાથે સાથે કમેન્ટમાં આન્સર આપો એટલે તમને વાંધો આવે નહીં. રેડી? ઓલ ધ બેસ્ટ ફોર ટાટ સેકન્ડરી એક્ઝામ. બરોબર છે? અને ખાસ મિત્રો તમારે બેસ્ટ રિઝલ્ટ લાવવું હોય મેથ્સની અંદર, મેથ્સ સાયન્સની અંદર, તો મેં તમને કીધું એ રીતના કોર્સની અંદર જોડાઈ જાજો. 499 15 ફેબ્રુઆરી 2026 સુધી તમને લાગુ પડશે ઓફર. પછી પ્રાઇસ ઇન્ક્રીઝ થશે. પછી તમે મને કહેતા નહીં કે સાહેબ હું રહી ગયો, હે ને ભાઈ? બરાબર? કેટલી વાર આપણે રાહ જોતા દિવસો વહી જતા હોય, ખબર જ ના પડે, અને પરીક્ષા આવીને ઊભી રહી જશે ભાઈ. આજ વિચારે, કાલ વિચારે. ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારે છે, મને વોટ્સઅપમાં મેસેજ આવતો આમ કરું છે ને આમ કરું છે. બરાબર? ઘણા બધા એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોય, મને ખબર જ હોય કે આટલા વિદ્યાર્થીઓ છે અત્યારે રાહ જોઈ રહ્યા છે, કાલે લઈશ. પછી એક દિવસ એવું થાય કે લઈ લઈએ. બરાબર? પછી પહેલા જ લઈ લેતા હોય તો એટલું બધું વિચારવાની 499 રૂપિયાની વાત છે. જાજી બધી તો કઈ વાત નથી ભાઈ. બરાબર? આપણે કઈ 10,000 કે 9,000 તો ફી નથી ભાઈ. 499 તમે એકવાર ડેમો લેક્ચર જોઈ લેજો, એમાં વાત નહીં ભાઈ. કેટલી વાર એવું થાય કે આ સસ્તું હોય છે તો આપણે છેતરાઈ નહીં જાય ને ભાઈ. બરાબર? તો એવું જીરી કઈ નહીં થવા દઉં ભાઈ, ખાસ યાદ રાખજો ભાઈ. બરાબર છે? એવું જીરી કઈ થવા નહીં દઉં, કારણ કે આ લોન્ચિંગ ઓફર છે એટલા માટે આ પ્રાઇસ છે. પછી ધીમે ધીમે આપણી પણ પ્રાઇસ થોડીક ઇન્ક્રીઝ થશે. બરાબર? પણ બીજા કરતાં નોમિનલ પ્રાઇસ હશે. રેડી? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. આ લેક્ચર કેવો લાગ્યો અને આગળ તમારે હવે કેવા કન્ટેન્ટની જરૂરિયાત છે એ તમે ખાસ મિત્રો કન્ટેન્ટ જે તમારે સ્ટડી કરવા છે એ તમારે કોમેન્ટની અંદર મને શેર કરી દેજો, એટલે એના ઉપર આપણે પાછા નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થશું. બાકી તો MCQ આવી રીતના આવતા જ રહેશે. તમે કોઈ શેર નહીં કરો તો હું મારી રીતે જનરેટ કરીશ, કે જેથી કરીને તમારું ભવિષ્ય સુધરી જાય. બરોબર છે ભાઈ? તો મિત્રો આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.